મીરા, બોલો ને બા. હું તને એમ કહું છું કે એકવાર નહીં, મેં તને અનેકો વાર કીધું છે કે તું હવે હાડલા પહેરવાનું બંધ કર અને કંઈક ડ્રેસ પહેર, જીન્સ પહેર. આ ગામમાં છોકરીઓ તો જો બધા કેવું પહેરે છે. અને આપણે આ 4 દી પછી ઓલી તુલસીભાઈની છોકરીને લગ્નમાં જવાનું છે અને ત્યાં છે ને, હા તો શું, ત્યાં ગાઉન ને એવું બધું પહેરજે. હાડલો પહેરીને તો આવતી જ નહીં. બા, તમને ખબર છે ને, મને સાડી પહેરવી વધારે ગમે છે. હું એવું નથી કહેતી કે ટૂંકા કપડાં પહેરવા કે ડ્રેસ પહેરવા કે જીન્સ પહેરવું ખોટું છે, પણ મને સાડીઓ ગમે છે ને તો મને પહેરવા દો. હું ટૂંકા કપડાનું નથી કહેતી, પણ લોકો જેમ રહે છે એમ તો રહેવું પડે ને. જમાનાની સાથે તો રહેવું પડે કે ન રહેવું પડે? અરે લોકો તો ગમે તે કરે તો આપણે કરવાનું. તું બધાય કરતા છે ને હાવ જુદી જ દેખાય. બધાય તને જોઈ જોઈને હસ્યા કરે. એ તને ખબર છે? એ તો સારું કહેવાય ને કે હું 500 માણસની વચ્ચે ઊભી હોય ને તોય હું બધાને દેખાઉં, બધાનો ફોકસ મારા પર જાય. આ તો સારું કહેવાય. આમાં ખોટું શું છે? ફોકસ નથી જાતો. બધાય તને જોઈને હસે છે કે આ જો હવે અત્યારે હાડલા પહેરે છે ને આપણે બધાય જો કે આપણે કેવું પહેરીને ફરીએ છીએ. લોકોના ઘરમાં કેવું હોય કે સાસુઓ દબાણ કરતી હોય કે તું સાડી પહેર, સાડી પહેર. અહીંયા હું તને સામેથી કહું છું કે તું જમાનાની સાથે રહે, તું જરા સારા કપડાં પહેર. અને તને એ ખબર છે, આદિને એ જ ગમે છે કે તું સારા કપડાં ને બધું પહેરીને ફરે. આવી નથી ગમતી તું એને. બસ પણ હવે કોઈનું વાત તો સાંભળો. ચાલુ થાય એટલે ચાલુ થઈ જ જાય. તમને એક વાત કહું, આ મારી પર હસવા વાળા, મને ગાળો બોલવા વાળા, મારું ખરાબ ઈચ્છવા વાળા બધા બુદ્ધિ વગરના છે. એ લોકોથી કઈ થતું તો છે નહીં, તો પછી ગુસ્સો કરીને ફાયદો શું? બસ જો ભગવાને જેટલી હતી ને બુદ્ધિ તને જ દીધી. બીજા બધાય બુદ્ધિ વગરના છે કે એ લોકો સમયની સાથે ચાલે જ ને, તું સમયની પાછળ ચાલે. ના ના, એવું કઈ નથી. બધા પોતપોતાના મતે બરાબર જ હોય. પણ સાચું કહું ને બા, આ તમે બીજાની વાત સાંભળીને ઘરમાં ઝઘડો લાવો ને, એ વાત તો ખોટી કેવી જ પડે. મીરા, હું ઝઘડો નથી કરતી અને તને બીજું કાંઈ કહેતી એ નથી. અને ચાલ મારી વાત જવા દે. આપણા ધણીને ગમે એવું તો કરવું જ જોઈએ કે ન કરવું જોઈએ? હું નથી માનતી બા. મને સાડી પહેરવી ગમે છે તો હું સાડી પહેરું છું. મને જ્યારે ડ્રેસ પહેરવાની ઈચ્છા થશે ને ત્યારે હું ડ્રેસ પહેરીશ, પણ કોઈના કીધે હું કંઈ નહીં કરું. કેમ મારે તને સમજાવી? મને તો એ ખબર નથી નો સમજાવો ને, નો સમજાવો. તમે આખી જિંદગી સાડી પહેરી છે ને, તમે વિચાર કરો ને, આ 70-80 વર્ષની ઉંમર થાય ને એટલે ગઢી ડોસીઓ હોય ને એ બધી ગાઉન પહેરતી હોય. તમે કોઈ દિવસ પહેર્યું? તું મારી વાત ક્યાં કરે છે? એ અમે તો ગામડેથી અહીંયા આવ્યા એટલે અમારે તો ક્યારેય હાડલા સિવાય બીજું કાંઈ પહેરવાનું ન હોય. પણ મને ગમે છે ને કે તું બધું આવું સારું સારું પહેરે, ઓલા ગાઉન પહેરે ને કંઈક હું સરારા ફરારા કહે ને એવું બધું તું પહેર ને, મને તું જોવી ગમે. સારું, હવે વિચારીશું. અત્યારે જાશો તો હું કામ કરું. એ સારું, પણ વિચારજે નહીં. આ તુલસીભાઈની છોકરીને લગ્નમાં જવાનું જ ને તો ત્યાં સારા કપડાં પહેરજે. બસ કંઈ પણ બોલે, કંઈ પણ બોલે. પોતે આખી જિંદગી સાડીમાં કાઢી નાખી અને મને ના પાડે છે. બોલો, વાહ. બોલો, શું કામ બોલાવ્યો મને? કઈ કામ હતું? હા, કામ હતું. શું કહેશો? આદિ, હું મીરાને તો કહીને થાકી કે તું જરાક ઘરમાં સારા કપડાં પહેરતી થા, સારી તૈયાર થઈને રહે. પણ નહીં, જ્યારે જોવો ત્યારે આ સાડીનો છેડો ખોઈશો હોય, અહીંયા વાળ લગર વગર હોય અને કામ કરતી હોય. તો એને જરાક તું સમજાવવાની કોશિશ કર. આ હમણાં આપણે લગ્નમાં ગયા હતા, ઓલા તુલસીભાઈની છોકરીની લગ્નમાં, ત્યાં જોયું તે એક છોકરીઓ અને બૈરાઓ કેવી મસ્તીની તૈયાર થઈને આવેલી. અને એ બધાયની વચ્ચે આપણી મીરા બધાયથી અલગ પડતી હતી. એ આવી ગુજરાતી હાડી પહેરી હતી, વાળે હરખા વેળા નહોતા ને પાવડર છાંટીને આવતી રહી હતી. અરે એમ તે કાંઈ બધાય એને જોઈ જોઈને હસતા હતા. મને શરમ આવતી હતી. બોલ, તો હું શું કરું હવે? તમે જ કહો. મારાથી કંઈ થાય એમ છે? એને મેં ઘણી વાર કહ્યું હશે કે તું પણ આ સમયની સાથે ચાલવાનું રાખ, પણ ના, એને તો એના ધાર્મિક પુસ્તકો, જ્ઞાન, સંસ્કાર, આ એવું બધું જ જોવે છે. એના સિવાય બીજું કંઈ જ નહીં. આદિ, આ ધાર્મિક પુસ્તકો વાંચવા, ભજનો સાંભળવા, ઘરના બધાય કામ કરવા, એ તો બધાય બૈરાની ફરજમાં આવે છે અને એ એના સંસ્કાર છે. પણ આપણે જ્યારે ઘરની બહાર સમાજમાં નીકળીએ, કોઈક પ્રસંગમાં નીકળીએ, ત્યારે તો કંઈક હરખા તૈયાર થઈએ. અને તને કેમ એના સાથે જવાનું ગમે છે? તું કાંઈ એને કાંઈ કહેતો નથી. એક કામ કર, તમે બે બહાર જાઓ ને
ત્યારે તને જેવી ગમતી હોય ને એવી એને બતાવ કે જો તારે આવા તૈયાર થવાનું અને મારી સાથે આવવાનું. અરે એવું બતાવું તો તમે ઘરમાં ઝઘડો થશે કે કા? ત્યાંને ત્યાંથી ભાગી જશે. તમને ખબર છે એના મગજની? એવું કંઈ ન કહેવાય. અને મેં એને કહ્યું છે, મારી રીતે સમજાવવાની કોશિશ પણ કરું છું, પણ જુઓ ને એ સમજે તો ને. સમજે તો ને એટલે હા, એક કામ કર, આ આવતા મહિને એની બર્થડે આવે છે ને, તો તું એક કામ કર, એને મોડર્ન કપડાં લાવીને આપ, વેસ્ટર્ન, તો એ એને પહેરાવ અને એને કે તું આજે આ પહેર, મને બહુ ગમશે. પડ્યા રહેશે, કોઈ પહેરશે નહીં. આમનામ લાવીશ ને તો રાખીને મૂકશે, કાં ફાડી નાખશે, કાં સળગાવી દેશે. બાકી એવા કપડાં એ જ્યાં સુધી એની મરજીથી નહીં પહેરે ને ત્યાં સુધી આપણે ન પહેરાવી શકીએ. પણ તું એને કહે ને કે આવું પહેર તો જ હું તને બહાર લઈ જઈશ, નહીં તો પડી રહે ઘરમાં ને ઘરમાં. જરાક ગુસ્સો તો કર, કદાચ ઈ સુધરી જાય. ગુસ્સો કરીને કહીશ તો કદાચ એ મારી વાત માનશે. તું એનો ધણી છે, માને જ ને, શું કામ ન માને? મારું નહીં માને પણ તારું તો એ માનશે જ. તમે શું ઈચ્છો છો કે ઘરમાં પણ સાડી ન પહેરે, ડ્રેસ પહેરવી જોઈએ એવું? હા તો અને પછી એને વાંધો શું છે મને ખબર નથી પડતી. આ જે ઘરમાં છૂટ નથી હોતી એ ઘરની વહુને બધી છૂટ જોતી હોય છે, અને આ ઘરમાં બધી છૂટ આપીએ છીએ છતાં પણ મીરાને છૂટથી રહેવું નથી. વિચાર કરો તમે કે કેટલો ફરક છે. અને હું તને એક વાત કહું, આ હાડલા પહેરે ને તોય શરીરનો અમુક ભાગ દેખાય, પણ ઓલા ડ્રેસ પહેરે ને એમાં કાંઈ ન દેખાય. ઉલટા નહીં, એમાં તો એ મર્યાદા લાગે ને સારી લાગે, તો એ કાં નથી પહેરતી. મને શું ખબર? અરે તમને આ મોડર્ન વહુનો શોખ ક્યાંથી જાગ્યો છે? હું તો માનું છું કે હું તો ટીપાવ છું, પણ તમે ટીપાવ છો? મને તો એવી જ ગમે હો, એના ફૂલ ફટાકડી થઈને ફરે ને એવી જ વહુ ગમે. એનો મતલબ એ કે તમે શોખીન તો છો જ. જુઓ બા, તમે સમજો છો, હું સમજુ છું, પણ એ નથી સમજતી. અને એને સમજાવવા માટે મારે હવે શું કરવું ને એ હું વિચારી રહ્યો છું કે એને કઈ રીતના સુધારવી. તમને કઈ આઈડિયા આવે, તમારા મગજમાં કઈ આ ચાલતું હોય ને તો એ બધું અપનાવો, અજમાવો. આ ઘરમાં આખો દિવસ તમે સાથે હોવ છો ને, મને લાગે છે કે તમે જ એને આ સુધારી શકશો. મારું માને જ. એને મેં 2-3 વાર કીધું કે તું ડ્રેસ પહેરીશ ને હું તને ડ્રેસ લાવી દઉં, અને ડ્રેસ પહેરીશ તને કામ કરવાની બહુ મજા આવશે. આ તો અહીંયા સાડી ખોસવી પડે કે અહીંયાથી ખોસવી પડે, એમ કરતાં કરતાં એ કેવી ગંદી દેખાય છે. પણ એક કામ કર, મારી બેનપણી છે ને, હું એને કહીશ કે એ એને સમજાવે. ઓલું કહેવાય છે ને, પારકીમાં કાન વિંધે. સારું, તમે આ બધી ચિંતા હવે ન કરતા, હું એની સાથે વાત કરું છું હમણાં. હા, અને કર. બધું જ કહી દઉં છું કે ભાઈ અમને આ નથી ગમતું, અમે કહીએ ને એમ તું રે. હા બસ એવું કે તો એ રહેશે. હા, અને એક કામ કરો, આ તમે હવે જીન્સ પહેરવાનું ચાલુ કરી દો, એટલે એને પણ ભાન થાય. એલા શરમ આવે છે? હવે આ ઉંમરે હું જીન્સ પહેરું? ના ના, વહુને પહેરાવ ને, પણ જેને પહેરવાનો સમય છે એને પહેરાવતો નથી, અને હવે મારી કરે છે. સારું જા લ્યો. ઓલો એમ કહે છે કે મને આ મોટી વહુ ગમે છે, ભાભી એની ગમે છે, અને આ વળી આ એમ કહે છે કે હવે હું જીન્સ પહેરું. અરમાં કેવી લાગુ? હું આ પુસ્તકો વાંચ્યા કરે છે, કેટલી વાર કહ્યું હશે. તો બેઠી બેઠી શું કરું? ફ્રી હોય ત્યારે ભગવાનના પુસ્તકો વાંચું, કંઈક તો બુદ્ધિ આવે. બુદ્ધિ તો લાવવાની જરૂર છે જ તારામાં, કારણ કે એની તો બહુ કમી છે. કામ હોય ને એ બોલો. કામમાં એવું છે કે તને નથી લાગતું કે તારે સુધરવું જોઈએ? સુધરવું જોઈએ એટલે એવું તો હું શું કરું છું કે મારે સુધરવું જોઈએ? સવારે વહેલી ઉઠું છું, નાહી ધોઈને દીવાબત્તી કરું છું, ઘરના કામ કરું છું, બપોરની રસોઈ બનાવું છું, તમારી સેવા કરું છું, બાની સેવા કરું છું, બીજું શું કરું? ક્યારે પતિ ખુશ થાય એવું કઈ કર્યું છે? એટલે હા, બાની વાત કરું તો બા ખુશ થાય એવું કઈ કામ કર્યું છે? લો, હું ક્યાં તમને ભૂખ્યા રાખું છું? કેમ તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને નથી રાખતી, જમવાનું નથી બનાવતી, ઘરના કામ નથી કરતી, સામે બોલું છું, ફોન કરીને ઘડીએ ઘડીએ પૂછું છું કે ક્યાં છો, શું કરો છો, ક્યારે આવશો? અરે બાપ રે, એ બધું પૂછ કર, નથી કરતી ને એ જ વાંધો છે. લો, નકરું જમવાનું સરખું આપી દેવું કે બધા કામ સંભાળી લેવા એટલે આપણે સારા એવું ના સમજાય. તો સારા કોને કહેવાય?
સાડી પહેરવી જરૂરી છે? લો, ઘરમાં ડ્રેસ પહેરી શકે, બહાર જઈએ તો જીન્સ પહેરી શકે. એને સંસ્કાર ન કહેવાય. સંસ્કાર તો ત્યારે હોય જ્યારે સ્ત્રી પરણીને સાસરે જાય ને તો સાડી પહેરે 5 મીટરની. અને આમ પણ આ બુક વાંચવાનું બંધ કરીશ ને તો સંસ્કાર સારા આવશે. કારણ કે આ વાંચી વાંચીને તને એવું લાગે છે કે આમ જ રહેવાય. હા, ફોન ક્યાં તારો? ત્યાં ક્યાંક પડ્યો હશે. આનો ઉપયોગ કર. અત્યારે આનો સમય છે ને, આનો જમાનો છે ને, તો આ વાપર ને. રીલ્સ જો, લોકો કેમ રહે છે એ ખબર પડશે. આમાં પણ સાંભળું જ છું. રામાયણ, મહાભારત, શ્લોક કેટલું બધું શીખતી હોય હું. હું તને એમ નથી કહેતો કે એ બધું શીખવાની જરૂર નથી. શીખ. હવે તને આવડી ગયું હોય ને તો પછી બીજું પણ શીખવું જોઈએ. હા, બીજું પણ જાણવું જોઈએ. અત્યારે જેમ લોકો રહે છે, જેવી રીતે જીવે છે, જેવી લાઈફસ્ટાઈલમાં રહે છે, આપણામાં પણ કંઈ ચેન્જીસ લાવવા જોઈએ. પણ ચેન્જીસ લાવવાની શું જરૂર છે? મમ્મી પપ્પાને તો બહુ ગમે છે કે એમની છોકરી સસરાના ઘરે ગઈ ને તો કોઈ દિવસ કાંઈ રાવ નથી આવી. આવશે. અમારા તરફથી રાવ હવે આવશે. તમે રાવ કરશો? હા, હું કરીશ ને. પણ શું કામ? મને તું નથી ગમતી. લગ્ન થયા ત્યારે તો ગમતી હતી ને. ત્યારે તો કહેતા હતા કે તું મને બહુ ગમે છે, તું બહુ સારી છે, તું બહુ ડાઈ છે. તમે તો બોલતા હતા. તું સમજતી કેમ નથી? હું તને છૂટ આપું છું કે તું આમ કર, તો તું કરતી કેમ નથી? પણ નથી કરવું મારે, મને નથી ગમતું. તો ગમાડ ને, મારા માટે ગમાડ. મને તું આમનામ નથી ગમતી. કેવો ઘરવાળો છે? બીજાના ઘરવાળા હોય કે શોર્ટ કપડાં પહેરીને બાયો બહાર જાય ને તો ખીજાય કે આખું ગામ તને જોવે ને એ મને નહીં ગમે. અને આ તો સાવ ઊંધા છે. હા, મારે ગામને દેખાડવું છે કે મારી વાઈફ છે ને બહુ સુંદર છે, બ્યુટીફુલ લાગે છે. અને એટલા માટે જ કહું છું કે લોકો વખાણ કરવા જોઈએ. આ સુંદરતાની પરિભાષા છે ને કપડાથી ના હોય, માણસના મનથી હોય, દિલથી હોય, આત્માથી હોય. અરે આત્મા દિલ બધું એ જ કહે છે મારું કે તું છે ને હું કહું એમ કર. પણ તારે મારી વાત માનવી જ નથી. હંમેશા એકને એક વાત. સંસ્કાર, ધર્મ, પુસ્તક, જ્ઞાન, બીજું કઈ આવડે છે? ના, નહીં કરું. હું એક નથી કહેતો, બા પણ કહે છે. બાએ મને 2 વાર કીધું હશે કે આને સમજાવ, મોડર્ન બને, સાડી પહેરવાનું બંધ કરે. હું બધી છૂટ આપવા તૈયાર છું, છતાં પણ સુધરતી નથી. બાએ પણ તો આખી જિંદગી સાડી પહેરી જ ને, તો હવે મને શું સલાહ આપે છે? હું બા કહે છે ને એમ તો બિલકુલ નહીં કરું. શું કામ નહીં કરે? કારણ કે એમની ઈચ્છા છે તો તારે પૂરી કરવી જ પડે. નહીં કરું. બા તો ગમે તે કહે, બધું કરવાનું. હા, સાસરિયામાં આવ્યા ને તો અમે જે કહીએ ને તારે કરવું જ જોઈએ. નથી કરવું. હું તને કહું છું ને, તું સાડી પહેરવાનું બંધ કરી દે અને આપણે શોપિંગ કરી આવીએ. તારે જે ડ્રેસ જોતા હોય, તને જે ગમતો હોય લઈ આવીએ. જોઈએ. અત્યારે આ પૂરું કરું. તું મારી વાત નહીં માને? અરે ના તો પાડી એકવાર. કેટલી વાર બોલું? હા, તારા સંસ્કાર છે આટલા જોર જોરથી બોલવાના, બરાડા પાડવાના? નહીં. હિન્દુ ધર્મમાં તો એવું કહેવામાં આવે છે કે પતિની સામે બોલવું જ ના જોઈએ. પણ તમે મને બોલાવો તો હું શું કરું? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બા, તમારી તબિયત કેવી છે હવે? તબિયત તો સારી એ છે ને નથી એ સારી. નથી એ સારી એટલે શું થયું છે બા? અરે શું નથી થયું દેવાંગ, એ કે ને આ ઓલી મોટી એને કહીને થાકી ગઈ કે હવે તું જમાના પ્રમાણે રહેતા શીખ, કંઈક સારા કપડાં પહેર, કંઈક હરખી તૈયાર થઈને બહાર નીકળ. પણ હાવ ગામડાનું ભોથું છે, જરાય સમજતી નથી. પણ બટા તું લાવે ને એ જરાક આમ સારી લાવજે હો, આપણા જમાના પ્રમાણેની લાવજે, આપણા ઘરમાં એ શોભે એવી લાવજે. અને કંઈક સારા કપડાં પહેરે, સારી તૈયાર થાય. અત્યારે જમાનો એવો છે કે બધા એને રૂપાળી અને સરસ તૈયાર થતી વહુઓ ગમતી હોય. આ તો છે ને સવારથી એનું મોઢું જોઉં ને તો એમ થાય કે હવે દાડો બગડ્યો મારો. બા, સાચી વાત કહું ને તો ભાભી સારા જ છે. સારું કહેવાય ને કે ઘરમાં મર્યાદામાં રહે છે. અને આમ પણ હા, તમારા બધા જ કામ તરત કરી આપે છે. અરે મારે કંઈ કામ હોય તો મારું કામ પણ થઈ જાય છે. અને ઘરમાં જમવા કરાવવાનું પણ બહુ સારું બનાવે છે. તો પછી બા એનામાં ખામી કઈ વાતની છે? એલા ખાવાનું બનાવવાથી ને કામ કરવાથી ને તું સોંપે એ કામ કરે ને હું સોંપું એ કામ કરવાથી બધું એ સારું નથી હોતું. દેખાવમાં એ સારું તો હોવું જોઈએ ને. આમ માણસ સામે ઊભું હોય ને તો આપણને એને જોયા કરવાનું મન થાય, એવી વહુ ગમે.
તો હા ભાભી સારા જ છે, પણ તમે દેખાવ ઉપર જઈ રહ્યા છો અને હું એમના સ્વભાવ ઉપર જઈ રહ્યો છું, આટલો તફાવત છે. બાકી કોઈ સારું દેખાય એટલું સારું હોય એ જરૂરી નથી. ગમે એ હોય, હું તને કહું છું ને એમ કરવાનું છે. આપણે આવી ગામડાની ભોથું દેખાવમાં હાવ આવી હોય, ન પહેરવા ઉઠવાના એનામાં કંઈ ધંધડા હોય એવી લાવતો જ નહીં. તું તારે એન મજાની ફેશનેબલ લાવજે. આમ તમે બે ઉંમરે ઊભા હો ને તો શોભે કે જો આ મારા દેવાંગની વહુ છે, હું છાતી ઠોકીને કહી શકું. હા, ચાલો માની લઉં કે તમે કહો છો હેવી ફેશનેબલ વહુ લાવો, અને પછી એ વહુ ઘરમાં આવ્યા પછી તમે ચિંધ્યા એ પ્રમાણે કંઈ કામ નહીં કરે તો, આ તમારું વાતે ને વાતે મોઢું તોડી લેશે તો ત્યારે શું કરશો? આપણા ઘરમાં જે વહુ આવશે ને, મને ખબર જ છે કે એ આપણા ઘરના નીતિ નિયમો પ્રમાણે જ રહેશે. નહીં બા, હા આજકાલના જમાનામાં તમે જેવું વિચારો છો ને એવું જ થાય શક્ય નથી. કારણ કે હું ઓળખું છું અને મને ખ્યાલ પણ છે કે આજના જમાનાની છોકરીઓ વધારે મોડર્ન હોય ને તો પોતાની જાતને કંઈક ઓર જ સમજવા લાગે છે, અને કોઈ પણ વાતે વડીલોની તો સલાહ માનતા જ નથી કોઈ. એટલે બા, મારે તો આ ઘરમાં એવી છોકરી લાવવી છે ને કે જે તમારી બધી જ વાતો માને અને ભાભીની જેમ જ આ ઘરને સંભાળી લે, બસ. એલા, આ સમય પ્રમાણે તું અહીંયા સિટીની સારી છોકરી લાવીશ ને એ આપણા બધાયનું માન રાખશે, મર્યાદામાં એ રહેશે અને બધા કામે કરશે, મને ખાતરી છે. એટલે સારી લાવજે બસ. ઠીક છે, આ છોકરી જોવા જવાનું થશે ને એટલે હું તમને જ લઈ જઈશ સાથે. આ તમે પસંદગી કરજો કે છોકરી સારી છે ખરાબ છે, હા તમે ઓકે કહીશો ને પછી જ હું ઓકે કહીશ. હા બસ. ઓ હા હા હા. ચાલો, હા. તો હું હવે જાઉં. હા નીકળ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા દેવાંગે આમ પાછું પગે લાગે, જય શ્રી કૃષ્ણ કરે, પાછો હાવ ગામડ ગીલો છે. પપ્પા. હા બેટા. હા, કાલે મેં તમને યાદ કરાવ્યું હતું પૈસા ટ્રાન્સફર કરવાનું. પૈસા ટ્રાન્સફર પણ નથી કર્યા અને મને કેશ પણ નથી આપ્યા. હા કીધું તું કેમ તે, મારે તો એ ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. તમે એવું કહ્યું હતું કે અત્યારે મારી બેંકનું સર્વર ડાઉન છે એટલે હું તને કેશ આપી દઈશ, પણ મારા સુધી હજુ કેશ નથી પહોંચ્યા. ઠીક, હા એવું છે એમ ને. અરે મારી દીકરી જો રૂપિયા માગે અને જો હું ન આપું તો પૂરું થઈ જાય ને. આ દુનિયા અહીંથી આયા વહી જાય ને અહીંથી અહીંયા વહી જાય. તો પણ જો એક દિવસ તો મેં ચલાવી લીધું. હવે હવે વધારે નહીં ચલાવાય, 1 મિનિટ પણ નહીં. અચ્છા કાંઈ વાંધો નહીં, તમે તારે અત્યારે આપી દઉં. હા તો આપવાના જ હોય ને. મેં તો આમ વાતમાં લડાવું ને તો તું ભૂલી જાય એમ પાછી. એમ ના ભૂલું ને પપ્પા, અમારા શોપિંગના પૈસા છે. અરે પણ એ વધારે હશે. શું વધારે હશે પપ્પા? હા તો 2000 જ છે, બાકીના ટ્રાન્સફર કરો અત્યારે. હા પણ તું ઓછા વાપરતા શીખ, પછી એટલા બધા ન વાપરવાના હોય. 5000 હમણાં અઠવાડિયા પહેલાં તું 7000 લઈ ગઈ હતી. હવે જો હિસાબ કરવા બેહું ને તો તારું 50-55 હજાર તારું બિલ થતું હશે વાપરવાનું ખાલી. તો આ બધા પૈસા તમારે દાનમાં આપવાના છે? મારા માટે જ કમાવ છો ને. અરે પણ તારી કઈ જરૂરિયાત હોય કે ચાલો ભાઈ આ જરૂરિયાત છે આમાં ચાલે એમ નથી, એમાં તું 5 નહીં 50,000 ભલે ને વાપરે. તો જરૂરિયાત શોપિંગ કરવાની છે તો એ થયું જ ને જરૂરિયાત. એમ નહીં કે એક કામ કરો, હાલ લ્યો, રાખો તમારા પૈસા. લે હું ટ્રાન્સફર કરી દે બસ બીજા. અત્યારે કરો. હા ચાલ લે. આ છોકરી પણ નહીં માને હોય એવું લાગે છે. એ આવ્યા જો. આવી ગયા. પણ તું રૂપિયા 1 રૂપિયો ઓછો ન લેવો. તો સવાલ જ નથી ને. આ બધા પૈસા પર મારો હક છે તો હું તો વાપરવાની જ છું ને. અને એમ પણ ક્યાં વધારે સમય રહેવાનું છું. આ રોજે એક ને એક વસ્તુ તો તમે બોલ્યા કરો છો. કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ, કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ, કાલે સવારે વહી ગઈ તો આ બધા પૈસા પડ્યા રહેશે. બેટા મારું ચાલે ને તો તને આખી જિંદગી આ ઘરમાં જ બેહારી રાખો, સમજ્યા? લગ્ન જ ન કરાવું તારા. આપણે એક કામ કરીએ તો પપ્પા, ઘર જમાઈ લઈ આવો છે. અરે ઘર જમાઈ? ના ના, હવે ઘર જમાઈ જે છોકરો રહેવા આવે એમાં હોય શું? તમે જ તો કહ્યું મારા હાથમાં હોય ને તો મારી દીકરીને ક્યારેય જવા જ ના દઉં, તો આપણે ઘર જમાઈ લઈ આવીએ. અરે છોકરો તો મારે એવો ગોતવો છે કે જે તને ઝૂંપડામાં રાખે ને તોય ખુશ રાખે, મહેલમાં રાખે તોય ખુશ રાખે. અરે ગમે એવી પરિસ્થિતિમાં રાખે પણ તું ખુશ રહેવી જોઈએ. પપ્પા એ વાત તો તમે સાચી કરી, પણ હા કામ તમારે નથી કરવાનું, હું કરી લઈશ. મને ગમતો છોકરો હું જાતે ગોતી લઈશ.
તમે મહેરબાની કરજો. એટલે જોજો પછી છોકરો જો મને સહેજે આમ એલફેલ રાખશે ને એટલે આમ જો એક ઝાટકે ને ના પડતી. એલફેલ લાગે તો ને, હું તમારી દીકરી છું, ગમે એવો છોકરો થોડી ગોતવાની છું. જો બેટા તું છોકર બુદ્ધિ કહેવા સમજણ છે તારામાં વધારે પણ આ વાતમાં તને ખ્યાલ ન આવે અને તે ચાલો છોકરો કોઈ એવો ગોતી લીધો જે તને સારો લાગતો હોય પણ સારો હોય નહીં અને પછી હું ના પાડું અને તને ખરાબ લાગે એની કરતાં તું એ રહેવા દે, મારા ઉપર ભરોસો કરે, હું તને સારામાં સારો છોકરો ગોતી દઈ. એકદમ સાચી વાત કરી તમે કે હું છોકર બુદ્ધિ છું અને નાના છોકરાને લગ્ન કરાવાય ના કરાવાય બાળ વિવાહ કહેવાય, બાળ વિવાહ એટલે અત્યારે છે ને આ લગ્ન કરવાનું માંડી વાળો. અરે એટલે તું મને નહીં પોગવા દે, ગમે એ વાતમાં તું મને નહીં પોગવા દે. તો ના જ પોગા દો ને પપ્પા. હજુ તો મારે જીવન જીવવાનું બાકી છે, હજુ તો હું તમારા ઘરે રહીશ. આપણા ઘરને મૂકીને જવાની ઈચ્છા નથી મારી. અરે હું કીધું નહીં મેં, મારે ઈચ્છા નથી કે તને આ ઘરમાંથી હું વિદાય કરું પણ એક બાપ છું ને એટલે એવો તો કોઈ બાપ ન હોય કે જે એની દીકરીને આ ઘરમાંથી જે એની દીકરીને આખા જિંદગી આ ઘરમાં રાખે. પપ્પા પણ એ બધી વાતને છે ને હજુ વાર છે, હું હજુ નાની છું અને તમે છે ને મને વાતો એ વળગાડી દીધી. જો તો કેટલા વાગી ગયા, મારે શોપિંગ કરવા જવાનું હતું. ચલો બાય, પછી મળીશ. હા બેટા, મારી દીકરી કાલ સવારે સાસરે વહી જાય પછી તો આ બાપ એકલો રહી જાય. અરે ગાડીને શું થઈ ગયું? શિટ યાર. હા, શું કાંઈ થયું છે? હા એકચ્યુઅલી મારી ગાડી સ્ટાર્ટ નથી થતી. જોઈ લઉં, વાંધો ના હોય તો. હા કેમ નહીં, હું ફોન પણ ઘરે ભૂલી ગઈ છું. ખરું કહેવાય મેડમ, આ ગાડી ચાલુ હતી કે બંધ? હા ચાલુ જ હતી, અચાનક રસ્તામાં બંધ થઈ ગઈ. એક કામ કરીએ, હા અહીંયાથી થોડે દૂર એક ગેરેજ છે, ગેરેજમાં જઈને બતાવી જોઈએ. ગેરેજમાં જઈને? પણ એક કામ કરો ને, કદાચ કિક મારવાથી થઈ જાય તો. મને નથી લાગતું કે કિક મારવાથી શરૂ થાય, કારણ કે બેટરી ઉતરી ગઈ હોય એવું લાગે છે. જુઓ, હું પણ એક મિકેનિકલ એન્જિનિયરિંગનું જ કરું છું એટલે થોડો ઘણો મને ખ્યાલ છે. ત્યાં સુધી બેટરી ગઈ છે, થોડે સુધી હું લઈ લઉં છું. તમે ચિંતા ના કરો, હું છું ને તમારી સાથે. ચાલો, અરે ચાલો ને, કંઈ વાંધો નહીં આવે. જુઓ, હવે થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ, ચેક કરી લો. હા ગાડી તો હવે સારી થઈ ગઈ છે, પણ થેન્ક યુ સો મચ અને સોરી પણ. અરે એમાં થેન્ક યુ કઈ વાતનું, હા તો મારી ફરજ હતી. અને આમ પણ આ રસ્તામાં તમે એકલા જઈ રહ્યા હતા, આમ પણ આ રસ્તો સાવ અવાવરું છે. આ રસ્તામાં મોટે ભાગે કોઈ માણસ નથી આવતું જતું અને તમે આ રસ્તે હેરાન થઈ રહ્યા હતા એટલે મેં તો માત્ર મદદ કરી છે તમારી. હા અને સોરી એના માટે કે તમારો એટલો સમય ખોટી થયો, ગાડી રિપેર ન થઈ ત્યાં સુધી તમે ત્યાં સાથે રહ્યા. સોરી કહેવાની પણ કોઈ જરૂર નથી. બાય ધ વે, હવે તો આપણે બંને ફ્રેન્ડ્સ બની ગયા છીએ ને, તો દોસ્તીમાં નો સોરી એન્ડ નો થેન્ક્સ. નો થેન્ક્સ. પણ એક વાત કહેવી પડે, તમારી સાથે ચા પીને વાતો કરીને મને સારું લાગ્યું. તમારી વાતો બહુ મર્મ ભરેલી હોય છે. મને પણ તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. અને એમાં પણ હા, તમને શાયરીઓ કરવાનો અને નવું નવું લખવાનો બહુ શોખ છે ને. હા, મને આ વાત દિલને ટચ થઈ ગઈ ખરેખર. મને એવા લોકો બહુ ગમે કે જે લોકો નવું નવું વિચારી શકતા હોય અને તમારી પાસે તો શબ્દોનો ભંડોળ પડ્યો છે. હા, અને મને પણ તમારી એક વાત બહુ ગમી કે અજાણ્યા વ્યક્તિની તમે મદદ કરી. બાકી આજકાલનો જમાનો એવો છે કે પોતાના ઓળખતા હોય, જાણીતા હોય ને તો એની પણ કોઈ મદદ નથી કરતું. હા, છોડો ને આ બધી વાતો. હા, મારી ફરજ હતી ને મેં મારી ફરજ પૂરી કરી છે. ભાઈ દવે, તમે અહીંયા જ ક્યાંય રહો છો કે? હા,
હા પાછળ જે ન્યૂ રોડ છે ને ત્યાં જ મારું ઘર છે પણ વચ્ચે તમને ખબર હોય તો પહેલાં રોડનું કામકાજ ચાલી રહ્યું છે ને હા એટલે હા રોડ મારે શોર્ટકટ પડે છે એટલે અહીંયાથી જવું પડે છે ઠીક છે હું તમને શું કહું છું કે જો ખોટું નહીં લગાવતા તમારો નંબર આપશો હા હા કેમ નહીં પણ એક કન્ડિશન પર કઈ કન્ડિશન કે ફોન હું કરીશ ઠીક છે હું તમને ક્યારેય પણ ફોન નહીં કરું પણ હા તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો એડ કરી દો ઓકે શું નામ છે તમારું હા નામ પૂછવાનું તો ભૂલી જ ગયા ખ્યાલ જ ના રહ્યો વાતોમાં કે શું તમારું નામ છે શું હા ચાલો નંબર લીધો તે ખબર તો પડી બોલો દામિની દામિની નાઈસ ને મારું નામ છે દેવાંગ પણ લોકો મને દેવ કહીને બોલાવે છે તમે પણ દેવ કહી શકો દીદી હા ડી ડી નાઈસ મેચિંગ તો જઈએ હા જઈએ નહીં હકીકતમાં તો તમારે જવાનું છે તમારા ઘર તરફ અને હું જઈ રહ્યો હતો મારા કામે તો હું મારા કામે નીકળું છું હા જઈએ આઈ મીન હું જાઉં હા મળીએ પછી બાય ધ્યાન રાખજો તમારું અને ફરી પાછી કોઈ પણ જગ્યાએ બાઇક બંધ પડે કે આ દોસ્ત તરીકે મારી જરૂર પડે તો કોલ કરજો મૂંઝાતા નહીં મદદ કરવા બંદો હાજર થઈ જશે બાય 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 હા બાય મજા આવી ને લગ્નમાં? તને આવી હશે, મને તો જરાય ન આવી. કેમ? આટલું મસ્ત ડેકોરેશન, આટલું સરસ જમવાનું, કેટલો ખર્ચો કર્યો છે કાકાએ લગ્નમાં, તોય તમને મજા ન આવી? એ ના, તમને? મને તો મજા આવી. સારું, ચાલો. મને તો બહુ જ મજા આવી. એમ થયું હતું કે આ લગ્ન ચાલતા ને ચાલતા રહીને હું અહીંયા ને અહીંયા રહું. એક બાજુથી એસીનો પવન, એક બાજુથી પંખાનો પવન અને સારું સારું જમવાનું. વાહ, શું વિચારધારા છે તારી તો. થેન્ક યુ. લગન કઈ ચાલતા ને ચાલતા રહી. જોયું નહીં? બધા એટલે બધાની વહુ, બધાની દીકરીઓ કેવા વેસ્ટર્ન કપડાં પહેરીને આવેલા ને કેવા સરસ મગમગતા હતા તો શું? અત્યારથી ને અને એનાથી. તમે કેવી સાડી પહેરીને આવ્યા હતા? માણસ કંઈક સારા કપડાં તો પહેરીને લગ્નમાં આવે ને. હા, આ તને કહું છું, હું નહીં, તું મારું નહીં વિચાર. ઓહ, એવું છે. તું એકલી હતી હાડલામાં અને કેવી લાગતી હતી, બધાય તને જોઈ જોઈને હસતા હતા. ખોટું બોલો માં. ફઈની છોકરાની વહુ છે શોભનાએ શું પહેર્યું હતું? સાડી જ પહેરી હતી. હા, તે એના લગ્નને હજી અઠવાડિયું જ થયું, તે જોયું નહીં? હાથમાં મજાના દુલ્હનના ચૂડલા પહેરેલા, હાથમાં મહેંદી હતી, હજી અઠવાડિયું થયું એના લગ્નને. તો એ તો પહેરે જ ને. પછી શું? ધીમે ધીમે ટૂંકા કપડાં પહેરવાનું ચાલુ કરવાનું. કપડાં ટૂંકા પહેરવાની વાત નથી મીરા, સમજવાની કોશિશ કર. અરે મમ્મી, કોને સમજાવો છો અને શું કામ સમજાવો છો? તો શું? રહેવા દો ને. અરે શું થયું છે હા તમે લોકો બહાર લગ્નમાં ગયા હતા, જમી કાઢવીને આવતા પણ રહ્યા? હા, અને એની ચર્ચા પણ થઈ ગઈ. ચર્ચા થઈ ગઈ એટલે શું થયું છે? આ બધાના મોઢા સિરિયસ કેમ છે? સિરિયસ જ હોય ને, આટલા સરસ લગન, પૈસાવાળાનો મંડપ હતો ને કેવો હતો મંડપ ખબર તને? એક નંબર. અને એમાં આ એકલી સાડી પહેરીને આવી હતી, બાકીના બધા તું જોવે ને તો એક એકથી ચડ્યા હતા વેસ્ટર્ન કપડાને. ઓલા કેવા કહેવાય, ઇન્ડો વેસ્ટ, એ કોઈક બોલતું હતું, ઇન્ડો વેસ્ટર્ન એવું કંઈક બોલતું હતું, એવા કપડાં પહેરીને આવ્યા હતા. આ એકલી હાડલામાં હતી. નામ નથી આવડતું તોય ભડભડિયો નથી જતો. હા પણ બા પતી ગયા ને, જે હતું તે પતી ગયું. હવે આપણા ઘરમાં એ બધી માથાકૂટ શું કામ? તો શું? અને આમ પણ બા હા ભાભીને આવા બધા નવા નવા જે કપડાઓ છે, ફેશનેબલ વસ્તુઓ છે, એવું પહેરવું નથી ગમતું, તો શું કામ ને મારા ઘરે ટોક્યા કરો છો? જવા દો ને, નથી પહેરવું તો નથી પહેરવું. અરે આખા ગામમાં આપણી વાતો થાય છે કે આ જો બધા કેવી રીતે ફરે છે ને આની બહુ કેવી રીતે ફરે છે. વાતો કરવા વાળા વાતો જ કરશે, એને આપણે જવાબ આપવાનો કઈ જરૂર નથી. જરૂર નથી. અને આમ પણ બા વાતો કરવા વાળા તો એવી પણ વાતો કરશે ને
કે જુઓ આ લોકોના ઘરમાં ખાવા ખીચડી નથી, એમ છતાંય કેવા કેવા કપડાં પહેરીને આટા મારે છે. એટલે જે થઈ રહ્યું છે ને બા, અને પરિસ્થિતિ પ્રમાણે જે રીતે ભાભી આ ઘરમાં રહે છે ને, એ બધું યોગ્ય જ છે. એમાં તમે સુધારો લાવવાનો ખોટો પ્રયત્ન ના કરો. હવે આપણા ઘરમાં ઈ એક ભલે એવી આવી ગઈ, પણ તારી બાયડી તો મને એકદમ વેસ્ટર્ન અને મોડર્ન જોઈએ બસ. હા, અને ઇંગ્લિશ બોલતી હોય, ગુજરાતી તો આવડતું જ ન હોય, આપણી ભાષા તો સમજે જ નહીં. હું ભાષાની વાત નથી કરતી, તું બોલે છે એ સારું જ બોલે છે, મને ખાલી વાંધો છે તાર કપડામાં. પણ બોલું છું તો જવાબ એ આપું છું ને. એને ગુજરાતી આવડતું જ નહીં હોય તો બોલીને જવાબ કેવી રીતે આપશે? જવાબ આપવાની એ વાત નથી મીરા, તું સમજવાની કોશિશ કર. ખાલી જીભ લાંબી હોવાથી કાંઈ ન થાય, કપડાં લતા બધુંય સારું હોવું જોઈએ. ભાભી શું તમે પણ બાને સમજાવીએ છીએ ને, હું ને મોટા ભાઈ, તો તમે શું કામ ને ખોટે ખોટું વચ્ચે ઉશ્કેરવાનો પ્રયત્ન કરો છો? તો શું કરું? બા એમ કહે છે કે સમયની સાથે આગળ ચાલવું પડે. જૂના જમાનામાં છે ને છોકરીઓ સાસરે જતી હતી, હવે નવા જમાનામાં મોકલો છોકરાઓને, ચલો તમે ઘર જમાય. સમય બદલી ગયો. લ્યો, નવા જમાનામાં છોકરાઓ જશે સાસરે એમ? હા. ના, ચીલો બદલવાની વાત નથી થતી. આપણે સમય પ્રમાણે ને જમાના પ્રમાણે રહેવું જોઈએ ને, એમ કહું છું. એ મજાની કોશિશ કર, આડી આડી વાતો કરીને બીજું બગાડ નહીં તું. સારું, અહીંયા બેઠી છું તો નડે છે ને, જાઉં છું. બસ વાત કરતા હોય ત્યારે ઊભા થઈને જવાની ટેવ એની જ છે, કોઈ દી બેસે નહીં. અરે બા, પણ આટલું બધું ઉગ્ર થઈને શું કામ ને વાત કરો છો? તમને ખબર છે કે ભાભીને અમુક વસ્તુઓ નથી ગમતી, તો એ વસ્તુઓ તમારે વારા ઘડીએ નહીં કહેવાની. અને હવે એમાં સુધારો થાય એમ નથી. તમે તો સમજો, આ તમે કોઈ પણને જોઈ જાઓ એટલે બસ એક જ અપેક્ષા રાખો છો કે મારી વહુ તે આવા કપડાં પહેરે, આ ઘરમાં પણ આવી રીતે રહે, બહાર જઈએ ને તો પણ આવી રીતે રહે. આ લોકોને બતાડવાની છે આપણી વહુને, અને મારી પત્નીને. આદિ અને દેવાંગ, મને ઘરમાં એવી જ વહુ ગમશે જે સારા કપડાં પહેરશે, સારી દેખાતી હશે અને આજના જમાના પ્રમાણે રહેતી હશે. સમજાઈ ગયું તને? આજુબાજુ વાળાથી લઈને સગા સંબંધી વાળા બધા એક વાત કરવા જોઈએ કે વાહ વાહ ભારતીબેન વાહ, તમારી વહુ એટલે કેવું પડે હો, કાંઈ ન ઘટે. એ જ સાંભળવું છે ને તમારે? હા, પણ લોકો પાસે આવું બધું બોલાવડાવીને શું મળવાનું છે બા? ઇનામ? ખબર નહીં કયું ઇનામ આવશે, અદૃશ્ય ઇનામ. એ બસ, એવી બધી વાતો કરવાની જરૂર નથી. તારે એને સમજાવી હોય તો સમજાવી ને, તારે સારી લાવવાની હોય ને તો જ લાવજે, નહીં તો લાવતો જ નહીં ઘરમાં. જાઓ. હા, મેં કહ્યું છે ને બા તમને, મને કોઈ છોકરી ગમશે કે એની સાથે વાતચીત ચાલશે તો હું તમને પૂછીને જ લગ્ન કરીશ, નકર નહીં કરું. ઓકે? બસ જાઓ, હવે તમારા કામે જાઓ, ખોટું માથું દુખે છે મારું. મારે તો આજે રજા છે, કામ કરવા ગયો હતો, એ પતાવીને આવતો રહ્યો. તો બેસ. બીજી વાર ફોન કરીશું. રિંગ તો જાય છે. ફોન. ઓહ, દામિની મેડમ, બોલો. ફરી પાછી તમારી બાઇક બંધ પડી ગઈ કે શું? ના, બાઇક તો બંધ નથી થઈ. તો પછી આટલી મોડી રાત્રે મને યાદ કરવાનો કોઈ મતલબ? અરે વાહ, એવું ક્યાં લખ્યું છે કે એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને રાત્રે ફોન ના કરી શકે? ફોન તો કરી શકે, પણ રાતના 1 વાગ્યો છે. હવે 1 વાગ્યા જેટલી મોડી રાત્રે કોણ ફોન કરે? હું ફોન કરું, તમે તો ફોન ના કર્યો, એટલે મને થયું કે હું જ ફોન કરી દઉં. ઠીક છે, બોલો શું વાત કરવી છે? એમ જ મેં ફોન કર્યો છે. એમ જ તે કોઈ 1 વાગે કોઈને ફોન કરતું હશે? ના કરે, પણ લાગે છે કે તમે કંઈ કહેવા માંગો છો પણ કહી નથી શકતા. હા, કોઈક વાતો છે જે મનની અંદર દબાવેલી છે, પણ ખબર નહીં કેમ પણ મને કહેતા અતરાવ છો. હા, તમારા પણ નહીં, હા, ના, એના ઉપરથી જ તે ફણસાર આવી રહ્યો છે. એટલી બધી ખબર પડી ગઈ છે તો એ વાત પણ ખબર પડી જવી જોઈએ. હા, કેમ ના પડવી જોઈએ? બોલો ને, શું વાત છે? કંઈ નહીં, આ તો મને તમારા વિચાર આવતા હતા. અચ્છા,
મારા વિચારો આવતા હતા. આવું તો ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર આપણને યાદ આવતું હોય. અને કહેવાનો મતલબ એમ છે કે જે આપણા મનમાં વસી ગયું હોય. મતલબ હું પણ કેવી ગાંડા જેવી વાતો કરું છું. નહીં, એક મિનિટ. એકચ્યુઅલી એવું જ કંઈક છે. એવું જ કંઈ છે મતલબ હું જે રસ્તા પર જઈ રહ્યો છું એ રસ્તો સાચો છે હા, સાચું કે છે. તમને મારી યાદો આવતી હશે, મારા વિશે વિચારો આવતા હશે. આપણી વચ્ચે થયેલી માત્ર કલાક 2 કલાકની મુલાકાત જે વારંવાર તમારી નજર સમક્ષ આવતી હશે. આવું જ થઈ રહ્યું છે ને? હા, સેમ ટુ યુ. મારી સાથે પણ આવું થઈ રહ્યું હતું. આમ તો હું 11 વાગે સૂઈ જાઉં છું, પણ ખબર નહીં કેમ આજે વારંવાર તમારો ચહેરો જ મારી આંખ સામે આવી રહ્યો છે. મેં સૂવાની ઘણી ટ્રાય કરી પણ ઊંઘ જ ના આવી. પછી થયું કે થોડી વાર બુક વાંચું. આ કહેવાય છે કે બુક વાંચવાથી તરત જ ઊંઘ લાગી જાય છે. પણ છેલ્લા 1 કલાકથી બુક વાંચી રહ્યો છું, પણ કેમ બધી જ જગ્યાએ તમે જ દેખાઈ રહ્યા છો. તો આ વાતનું સોલ્યુશન આપણે મળીને લાવીએ. હા, કેમ નહીં? હવે મળીને મુલાકાત તો કરવી જ પડશે. તો કાલે મળીએ. મળીએ કાલે, પણ કઈ જગ્યાએ? ટાઈમ અને પ્લેસ હું તમને વોટ્સઅપ કરી દઈશ. ઓકે. ભાઈ ધ વે, હજી પણ કદાચ જો ઊંઘ નહીં આવે તો તમને વોટ્સઅપ કરું છું. વોટ્સઅપમાં વાતચીત કરી શકીએ. હા, બિલકુલ. ચાલો, બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સમજાતું નથી કે આ દામિની મેડમ પાસે મારો નંબર ક્યાંથી આવ્યો છે. નંબર તો મેં એમનો લીધો હતો. હશે જે હોય તે, પણ આખરે સામેથી તો એમનો ફોન આવ્યો છે. હા, છેલ્લા 15 મિનિટથી એકબીજાની સામે જોઈને બેઠા છીએ. નથી તમે કંઈ બોલતા, નથી હું કંઈ બોલતો. હવે છે ને આ તું તમે બોલવાનું બંધ કરી દે. મેં તો ટેવ પાડી દીધી છે તું કહેવાની. હા, ઠીક છે. હવેથી હું તમારી જગ્યાએ તું કહીને બોલાવીશ. ઓકે? ગુડ. દેવાંગ, હું એક બહુ સિરિયસ વાત કહેવા જઈ રહી છું. હા, તો કહી દે ને, શું કહેવા માંગે છે? હું આજે ઘરે વાત કરવાની છું. ઘરે વાત કરવી છે? હા, એ પહેલાં હું તને કેટલીક મારા ઘરની વાતો પણ કહેવા માગું છું. ઘરની વાતો? શું ઘરની વાતો? મારે કાંઈ નથી સાંભળવું. એમ પણ હું તને પસંદ કરું છું અને તું મને પસંદ કરે છે, પછી આ બધી વાતમાં ઘર ક્યાં વચ્ચે આવ્યું? પણ એમ છતાંય પ્રેમમાં માત્ર હું અને તું જ નથી. આપણા પ્રેમમાં કાલે ઉઠીને આપણો પરિવાર પણ સામેલ થશે. પછી તારા ઘરના લોકો હોય કે મારા ઘરના લોકો. એટલે હું આ વાતને જણાવવું એ વધારે મહત્ત્વની સમજું છું. તો ઠીક છે, કહી દે શું કહેવું છે. જો મારા ઘરમાં મારા બા જે નિર્ણય લે ને એ રીતે જ થાય છે. મારા બાને મોડર્ન છોકરી ગમે છે. જો કે તું પણ મોડર્ન છે, વળી પાછી એને ભણેલી ગણેલી અને સારી દેખાવડી છોકરી ગમે છે. તો આ બધા લક્ષણો પણ તારામાં છે. પણ એમ છતાંય ઘણી વખત મારા બાનો સ્વભાવ બદલાતો રહે છે. એ ઘણી વખત મારા ભાભીને રોકટોક કરતા રહે છે. એટલે એવું ન બને કે કાલે ઉઠીને તને કોઈ આ બધી બાબતોથી પ્રોબ્લેમ થાય. મારા ભાભી છે ને એ સાવ કામળિયનની જેમ રહે છે. મતલબ કે મોડર્ન ડ્રેસ નથી પહેરતા અને સાડી પહેરે છે ને બીજી ઘણી બધી બાબતો એવી છે કે જે હજી પણ એ પહેલાંના જમાનામાં જેવી રીતે થતી હતી ને એ રીતે જ તે ફોલો કરતા આવ્યા છે. એટલે બાને આવી બધી વાતોથી નફરત છે. મને આ બધી વાતથી શું ફરક પડવાનો છે દેવાંગ? તો એ જ કહેવા માગું છું. તો કાલે ઉઠીને બા કદાચ તારામાં કોઈ ખામી કાઢે કે કોઈ ખૂબી કાઢે તો
એ વાતને તું મનમાં નહીં લેતી. એ છે ને ફ્યુચરની વાત છે. હજુ તો પહેલાં હું મારા ઘરે વાત કરીશ, તું તારા ઘરે વાત કરીશ અને પછી આપણો મેરેજ ફાઇનલ થશે. મેરેજ પછીની ચિંતા અત્યારથી શું કામ કરે છે? ઠીક છે, આપણા બંને જણાના મન મળી ગયા છે અને આપણે બંને જણા એકબીજાની સાથે રહેવા પણ માગીએ છીએ. તો હું આજે મારા ઘરે વાત કરું છું. મારા ઘરે જે રીતે પણ જે કંઈ પણ નિર્ણય લેશે ને એ હું તને ફોન કરીને જણાવીશ. સારું, પણ મારા ઘરેથી તો એક વાત ફાઇનલ છે શું? કે હું ગમે એમ કરીને મારા પપ્પાને મનાવીને રહીશ અને તું? હું મારા ઘરે મારા બાને મનાવીને રહીશ. મારા બા માની જશે ને એટલે બધા જ લોકો માની જશે. ઠીક છે. હા ભાઈ હવે અહીંયા જ બેસવું છે કે જવું છે ક્યાંય બહાર? જઈએ ને? મૂવી જોવા જઈએ. મૂવી મસ્ત આવ્યું છે, ફાઇન. લવ સ્ટોરી. ચાલ. આ દેવાંગ હું કઈ વાત લઈને આવ્યો તો? શેની વાત? હા, મીરા માટેનું કંઈ કહેવાનું હતો. શું હવે એ તો ચાલુ જ રહેવાનું છે આપણા ઘરમાં. કોઈ દિવસ કઈ છે ને હા ફોન કર્યો હતો ને મેં બાને હે વાત કહેવા માટે, પણ ભાભી ક્યાં ગયા? બા ભાભીને તૈયાર નથી કર્યા હજી. કેમ? અરે એક જરૂરી વાત કરવી છે. ભાભી ભાભી ક્યાં છો? ભાભી આવે ને પછી કહું. હા, શું થયું દેવાંગભાઈ? આને કઈ જરૂરી વાત કરવી છે, તું આવે તો જ કરશે એવું કહે છે. હા તો બોલો ને, બોલ. આવી ગઈ હું. હા હા કહું છું. જુઓ વાત એમ છે કે બા તમે જ કહેતા હતા ને કે મારા માટે કોઈ સારી અને મોડર્ન છોકરી ગોતવાની છે. હા, તો એવી છોકરી મેં પસંદ કરી લીધી છે. શું વાત કરે છે? ફોટો બોટો છે એનો? બતાવ. ફોટો તો નથી મારી પાસે, પણ હા આપણે લોકો આજે સાંજે એને રૂબરૂ જ મળવા જઈએ તો? ઓ ભાઈ, સીધું સીધું મળવા જ જવાનું? કઈ વાત કરો, છોકરી કેવી છે, કોણ છે, ક્યાંની છે, શું છે? કઈ જ નહીં, બસ લ્યો જોવા જવાનું છે. જુઓ છોકરીએ માસ્ટર ડિગ્રી કરેલી છે, હા, મોડર્ન છે, ખાસ વાત તો એ મોડર્ન છે. પછી રૂપિયાવાળા છે એ લોકો, એટલે બીજું કંઈ તો જોવાનું છે જ નહીં. હા. અને વળી પાછી જોબ પણ કરી રહી છે, એટલે એ તો વધારે સારું ને બા. સારું ને. મોડર્ન છે અને રૂપિયાવાળા છે, આ બંને ખાસિયત તમારે તો મેળ આવી ગયો. અરે ભાભી તમે શું કામ ને મારી વાતનો વિરોધ કરો છો? અરે પણ સાચી જ વાત છે ને. હા, તું કેમ કરવાનું છે કે અમે કઈ એમ કરવાનું છે? અરે તમે કહો એમ જ કરવાનું છે, એટલા માટે તો બા મેં તમને વાત ન જણાવી, કારણ કે બા કહેશે એમ જ મારે કરવાનું છે. પણ મેં ખાલી મોડર્નની વાત કરેલી, પૈસાવાળી હોવી જોઈએ એવું મેં નહોતું કીધું. હા તો કાંઈ વાંધો નહીં, પૈસાને સાઈડ ઉપર મૂકી દઈએ ને મોડર્ન શબ્દ છે એને રાખીએ. તો? મોડર્ન છે એ જરૂરી છે ને, તો મોડર્ન છે છોકરી. આ તો પૈસાવાળા છે એમ કહી દીધું એટલે એ ભાઈને બહુ કમાવવું ન પડે ને, બધું મળે ને સાસરીમાંથી. ના ના બા એવું કઈ મળવા બળવાનું નથી, પણ વાત એવી છે કે આ છોકરી જે રીતે તમે કહેતા હતા ને એવી જ છે, એકદમ દેખાવડી. અને એક ફોટો લાવ્યો હતો. અરે ફોટાને શું કરવો જ તમારે? ફોટો લાવ્યો હોત તો તમે તો આમે તે હરક બદુડા થઈ ગયા છો. મોઢા ઉપર દેખાય છે, મોડર્ન કીધું ત્યારથી જ ખુશ થઈ ગયા. હા તો મારે જેવી જોઈએ એવી તો હોવી જ જોઈએ ને. હા. આખો દિવસ મેકઅપ કરીને સોફા પર બેસે ને એને વહુ ન કહેવાય. ભાભી મને તો એમ હતું કે તમે મારી વાતમાં સાથ આપશો, મોટા ભાઈ તમે પણ, અને તમે લોકો છો કે વિરોધ કરી રહ્યા છો. સાથ આપત, પણ ક્યાં આપત કે જરૂર હોય ત્યાં, આવી જગ્યાએ નહીં. હા, તું તારી રીતે કોઈ છોકરીને પસંદ કરે છે, લગ્ન કરવા માંગે છે અને એ પણ મોડર્ન છે, તો પછી ઘરનું તો પતી ગઈ. જો મને ખબર છે કે મોડર્ન છોકરી આ ઘરમાં આવશે ને એટલે પહેલા તો બાનો જ વારો પડશે. પણ જુઓ બાને એવી છોકરી પસંદ છે અને મને એ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, એટલે પ્રેમ થઈ ગયો છે એટલે અમે બંને જણાએ નક્કી પણ કરી નાખ્યું છે કે આજે આપણે લોકો ત્યાં જોવા માટે જઈશું. લો, નક્કી પણ કરી નાખ્યું તમને કે મને કોઈને પૂછ્યા વગર ભાઈ સાહેબ બધું નક્કી કરીને આવી ગયા છે કે મારા બા, મમ્મી, પાપી, ભાઈ, બધા કુટુંબ, બીજું કોઈને કીધું છે લઈ જવાના જોવા માટે? નહીં, અને નહીં, આ ખાલી વારો પડવો એટલે શું છે આ બધું? કેમ વારો પડી જશે એટલે? એ તો પછી સમય બતાવશે. અત્યારે રહેવા દો, કારણ કે જો મોડર્ન વહુ આ ઘરમાં આવી ગઈ, તમને તો ગમી ગઈ અને તમે હા પાડી દીધી, તો લગ્ન કરીને આ બંને ઘરમાં રહેશે. ઘરમાં રહેશે એનો વાંધો નથી, નાની વહુ તમને ગમશે પણ ખરા કારણ કે મોડર્ન છે, અને આ તો તમને એમ પણ ગમતી નથી, એટલે ઘરમાં ઝઘડા વધશે. એ મોડર્ન, આ દેશી, મોડર્ન દેશી, મોડર્ન દેશી બાધ્યા કરશે આખો દિવસ. મોટા ભાઈ તમે પણ
શું બાના મગજમાં આવી બધી વાતો ઘુસાડો છો સાચું કહું છું. બા એવું કઈ નહીં થાય. હા મોટા ભાઈ છે ને આ બધી ઉપર છેલ્લી વાતો કરી રહ્યા છે. લ્યો વાહ મોટા ભાઈ ઉપર છલું બોલે છે ને તમે તો જાણે છોકરીને ઊંડેથી ઓળખતા હોય એવી વાત કરો છો ને કાઈ. હા તો ઓળખું જ છું ને. છેલ્લા 3 મહિનાથી અમે બંને જણા પરિચયમાં છીએ. એકબીજાની સાથે વાતચીત કરીએ છીએ, એકબીજાને મળીએ છીએ, એકબીજાના મગજ પણ બહુ સારી રીતે જાણીએ છીએ. અને ઇવન એ બે છોકરી પણ એને પણ મેં ઘરના બધા જ વ્યક્તિઓના માઇન્ડસેટની, મગજની અને જે ઘરની પરિસ્થિતિ ચાલે છે ને એની પણ બધી જ વાતો શેર કરી છે. એટલે એ પણ બધાથી વાકેફ છે. હા અને ના પણ હોય તો શું ફેર પડે? એ તો મોડર્ન છે, જોબ કરે છે, સવારે ઉઠીને ટૂંકા કપડાં પહેરીને પર્સ લઈને હાલતી થઈ જશે. અહીંયા કોણ શું કરે છે, કોને શું થાય છે એનાથી એને શું લેવા દેવા? જો ભાભી આ તમારા બધા સવાલના જવાબો મારી પાસે નથી. હવે એ જવાબો તો તમને બા જ આપશે. બાકી બા કહેતા હતા એવી છોકરી છે, બીજું તો હું શું કહી શકું. હા તો બાનો જવાબ તો એ જ છે ને, ડન કરો, છોકરી જોવા જાઓ ને પાસ કરીને ઘરે લઈ આવો. બા હવે તમે કહેશો તો કઈ ખબર પડશે કે શું કરવું છે અને શું નહીં. તમારા બધાનું બોલવાનું બંધ થાય તો હું શરૂ કરું ને. શરૂ કરો. બસ આજે આપણે જોવા જઈએ અને મને ગમી જાય ને એટલે આપણે હા પણ પાડી દઈએ. ઓકે પાક્કું બા, ડન. આજે સાંજે આપણે બધા છોકરી જોવા માટે જઈ રહ્યા છીએ. હા હા તો હું છે ને બજારમાં જઈને 2-3 સ્પ્રે અને અલગ અલગ કપડાઓ લઈને આવું છું. હો સાંજે જવાનું છે ને એટલે મળીએ આજે સાંજે. આ જલ્દી જઈને લઈ આવો. પપ્પા હા શું કરો છો તમે? હમણાં દેવાંગને એના મમ્મીને લોકો બધા આવતા હશે અને તમે ફોનમાં પડ્યા છો. ફોન મૂકી દો ઘડીક. પણ આવે તે હું છે પણ આવે તે આવે ને બેસે. ના મેં તમને કહ્યું ને તમે મારી સાથે એ લોકોની રાહ જોવો. હા આવતા હોય ને તમને ફોનમાં જોવે તો એવું લાગશે કે તમને કંઈ પડી જ નથી. અરે મારી જય શ્રી કૃષ્ણ. જય હા શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને બેસો. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? સારું. હા અમારો દીકરો દેવાંગ હા આમ તો અને આ મોટા દીકરાની વહુ મીરા. આમ તો આ બંને એકબીજાને તો જાણે જ છે. હા દેવાંગે મને બધી વાત કરી. અને હું તો પહેલેથી મેં એને નક્કી કરેલું કે મારી દીકરી જ્યાં ખુશ રહે અને એ જ્યાં કહે ને ત્યાં જ હું એના લગ્ન કરાવીશ. પછી મને તો મારી દીકરીની પસંદગી ઉપર પૂરો ભરોસો છે. એ જે છોકરાને પસંદ કરશે એ બધી જ રીતે સારો હશે, હોશિયાર હશે, ઘરના બધા માણસોય સારા હશે. એટલે મેં આ પાડી દીધી અને તમે અહીંયા આવ્યા. હા દેવાંગે મને બધી વાત કરી કે એ લોકો ઘણા વખતથી સાથે છે હા અને સારી રીતે ઓળખે છે. તો મેં કીધું કે એક વખત આપણે એના પપ્પાને મળી આવીએ, પછી જો બધાને યોગ્ય લાગે તો આપણે વાત આગળ ચલાવશું. હા આંટી તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. અને ભાભી તમે પણ તમને જો કાંઈ એવું લાગતું હોય તો મને ગમે તે પૂછી શકો છો. બસ કંઈ નહીં, અમારા બાની ચોઈસ થશે ને એ સાચું. બાને તો આમ પણ એ જ જોઈએ ને, મોડર્ન વહુ અને રૂપિયાવાળી. બાકી કામવાળી તો અમારા ઘરમાં છે. હા, સાચે જ દેવાંગે તો મને નથી કહ્યું. લગ્ન કરીને તું ઘરે આવીશ એટલે કામવાળી તો રાખવી એમ નહીં, કામવાળીથી મારો અર્થ મારો હતો કે તમે આ મોડર્ન કપડાં પહેરશો, જોબ કરશો, સારી લાઈફ જીવશો તો ઘરમાં કોઈને કામ પણ તો કરવું પડશે ને, એ હું કરીશ. ભાભી તો તમને કોઈ ના નથી પાડતું ને, તમને તો બાય છૂટ આપી જશે. બાના વિચારો જેટલા ઓપન માઇન્ડેડ છે તો તમને પણ છૂટી આપે જ હશે. અને એમ પણ ભાભી જમાના પ્રમાણે તો આપણે રહેવું જ જોઈએ. સાચી વાત છે, પણ મારી માન્યતા તો એવી છે કે આપણે આપણા કપડાં ન છોડવા હોય, લાઈફસ્ટાઈલ ન છોડવી હોય તો પછી લગ્ન કરવા જ ના જોઈએ. એમનેમ જ રિલેશનમાં રહેવાય ને. લગ્ન કરીને કોઈના ઘરે જઈએ તો જીવનમાં ફેરફાર કરવા પડે. મીરા, એ બધી વાત અહીંયા કરવાની જરૂર નથી કે તું કોણ છે, શું કરે છે, આણે શું કરવાનું છે. હા મને મોડર્ન છોકરી ગમે છે અને આ મને ગમે છે, મેં હા પાડી. અને એક વાત બીજી નરેશભાઈ, આને મેં એકવાર નહીં 1000 વાર કીધું છે કે તું પણ આવી રીતે વેસ્ટર્ન કપડાં પહેર, જરાક સ્ટાઇલમાં રહે, પણ નહીં, એને એની સાડી નથી છોડવી તો એ મારો વાંક નથી ને. અરે પણ એમાં શું વાંધો છે? સાડી પણ સ્ત્રીની શોભા જ છે ને. એને એ પસંદ છે તો એ ભલે પહેરે. અમારી દામિનીના મોડર્ન ડ્રેસ પસંદ છે તો એ આવી રીતે રહે.
એવું કંઈ જરૂરી નથી કે એને જે પસંદ હોય એ ન પહેરી શકે, તમને પસંદ હોય એ જ પહેરે. હા બાપ, આમની વાત પણ સાચી છે ને. જેને જે પસંદ છે એ ભલે નહીં પહેરતા. જો આ બધી વાતો આપણે ઘરે જઈને પછી ડિસ્કસ કરીશું શાંતિથી. અત્યારે આ વાત કરીએ. ચાલો, જે પણ હોય તે, મને દામિની પસંદ છે. અને દેવાંગ, તારે ને એને કંઈ વાત કરવી હોય તો હજી તમારે મોકો છે. શું વાતો કરશે? 24 કલાક તો બંને ભેગા જ હોય છે ને. ફોન પર વાત થતી હોય, ચેટ પર વાત થતી હોય, અને એ ના થતું હોય તો હારે જ હોય. તમને એમાં પણ પ્રોબ્લેમ છે? ના, સેજે પ્રોબ્લેમ નથી. કારણ કે તમારી વાતો પરથી એવું લાગી રહ્યું છે કે તમને આ અમારા સંબંધ બંધાવા જઈ રહ્યા છે એ નથી ગમતું. તું જે સમજે, પણ હું સાચી છું એટલે હું બોલું છું. દેવાંગ, તમે શું કરો છો? મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. અત્યારે ટ્રેનિંગ બેઝ ઉપર છું અને નોકરીની શોધમાં છું. જો કે નોકરી માટે મને 2 ઓફર આવી ચૂકી છે, પણ મને નથી લાગતું કે એ લોકો એન્યુઅલ જે ઓફર કરી રહ્યા છે એ પેમેન્ટ યોગ્ય હોય, એટલા માટે રિજેક્ટ કરી ચૂક્યો છું. એટલે અત્યારે તમે નોકરી નથી કરતા? નહીં, નોકરી કરવામાં તો એવું છે કે થોડો સમય ટ્રેનિંગ લઈને હું આગળ મારું પોતાનું જ કરવા માગું છું. પપ્પા, હું શું કહું છું, આપણે જે વાત કરવા માટે ભેગા થયા છે કરે, આઈ મીન મેરેજની ડેટ ફિક્સ કરવાની હતી ને? હા, સગાઈની અને લગ્નની બંને તારીખો સાથે જ નક્કી કરી નાખી. હા, એ તો અનુકૂળતા આવે એ પ્રમાણે કરી નાખીએ. હવે રવિવાર લેવાય, રવિવાર લેવાય એટલે શું, બધાને રજા હોય, આપણા સગા સંબંધીમાં બધાને રજા હોય અને બધા એન્જોય કરી શકે. તમે જે રવિવારની વાત કરો છો તો સાચી વાત છે, રવિવારે કરાય, કારણ કે બધાને રજા હોય, કોઈને સ્પેશિયલ રજા પાડવી ન પડે. પણ તમને એ પણ ખબર છે ને કે આપણામાં મુહૂર્ત અને ચોઘડિયા જોવાતા હોય, તો દિવસ કદાચ ભલે આમ તેમ આવે પણ મુહૂર્ત તો જોવડાવવા જ પડશે. અને તિથિ જોવડાવી લઉં અને હું કેવડાવું. પણ એમાં મુહૂર્ત, તિથિ એ બધું ક્યાં જોવાનું રહ્યું? હવે એકબીજાના દિલ મળ્યા છે, હવે મન મળી જાય અને પછી 2 ઘર એક થઈ જાય એટલે લગ્ન કરી લેવાના હોય. એમાં મુહૂર્ત તિથિમાં એમાં હું કંઈ નથી માનતો. અને આમ પણ તમે જુઓ ને, બધા મુહૂર્ત તિથિ બધું વિધિસર લગ્ન કરાવે એના પણ છૂટાછેડા થાય છે. અને આવા લોકો પ્રેમ લગ્ન કરે એ આખી જિંદગી શું 7 જન્મ લગી ભેગા રહે છે. એટલે મુહૂર્ત બુહૂર્ત એવું બધું છોડો, હું મારી રીતે એડજસ્ટમેન્ટ કરીને તમને ફોન કરી દેવા. હા, પણ હું છે ને મારા જ પાસે જોડાવી લઈશ અને 2-4 તારીખો કાઢે એમાં રવિવાર આવતો હોય ને તો આપણે રવિવાર લઈ લેશું. બસ. હા બા, હા આંટી, તમારી વાત સાચી છે. અત્યારે હા યાર રાખો ને. હા, કંઈ વાંધો નહીં, મુહૂર્તનું મને કરવું છે. ઓકે, કંઈ વાંધો નહીં. હા, ચાલો તમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ત્યાં છોકરાએ લગ્ન કર્યા છે કે મુહૂર્તારે કર્યા છે? મુહૂર્ત મુહૂર્તની દોષી 500 કરી. છોડો ને પપ્પા, આપણે ક્યાં કેમ કરવાનું છે? હાશ, શું થયું વળી હવે? મોઢું તો ક્યારેય સારું ન હોય. હવે તો આ છોકરી પસંદ કરીને આવ્યા, મોડર્ન છે, પૈસાવાળી છે, લગ્ન નક્કી થઈ ગયા, હવે તો ખુશ થાવ. શું ખુશ થાય? ત્યાં જઈને ભોપાળું વાળ્યું ને ભોપાળું તો તારે એવું બધું કહેવાની શું જરૂર હતી કે હા ઘરમાં કામવાળી તો છે જ ને, મારો કહેવાનો મતલબ હું છું, આમ તેમ? શું જરૂર હતી એ બધું કહેવાની? સાચું કહ્યું, ક્યાં ખોટું બોલી? હવે મોડર્ન વહુ આવશે તો સવારે વહેલી ઉઠીને નીકળી જશે. ઘરના કામ કોણ કરશે? કામવાળી એટલે કે હું. ઘરમાં આપણા ઘરે જે થવું હોય એ થાય, પણ બીજાના ઘરમાં તો આપણે થોડા ચૂપ રહીએ કે ન રહીએ? બીજાનું ઘર થોડી હતું, મારા દેરાણીના પપ્પાનું ઘર હતું. હા, એટલે એવું બોલવાનું. હજી તો આપણે જોવા જ ગયા હતા, એણે આપણી શું કિંમત કરી હશે એ તું વિચારે છે? પણ એની શું કિંમત છે તો એ આપણી કિંમત કરે? અરે છોકરો જોવા આવે ત્યારે તો એટલીસ્ટ માણસ વ્યવસ્થિત કપડાં પહેરે ને, તો પણ પેન્ટ અને ટી શર્ટ પહેર્યું હતું. હા તો ભલે ને બેઠી, એ આપણે જોવા જઈએ ત્યારે એ મજાની સાડી પહેરીને બેસે અને પછી ઘરે આવે એટલે પાછા મોડર્ન કપડાં પહેરે. એના કરતાં એ જેવી છે એવી આપણને દેખાણી તો ખરી. શું જેટલા વધારે પૈસા છે ને એટલા ટૂંકા કપડાં પહેરે છે? સારું, મને મારે પૈસાથી કોઈ મતલબ નથી, એ એના નસીબના પૈસા. આપણે શું જરૂર છે? બસ મને જેવી ગમતી હતી ને મારા ઘર માટે હું જે વિચારતી હતી એવી છોકરી છે ને મને ગમી છે ને મેં હા પાડી છે. તો હું શું કરું? મેં ક્યાં ના પાડી કે ના ના ન કરતા? કરો, મજા આવે એમ કરો. તમારો છોકરો છે, મારે શું લેવા દેવા?
તો ત્યાં ચૂપ રેવાય ઘડીક વાર એમ કહું છું તને. મને થયું કે સાચું કહી દઉં ને આ પાછળ જઈને ખોટી માથાકૂટો થાય એને કરતાં સારું કે વહેલું જ કહી દઉં. બહુ સાચી છે ખબર છે મને. થેન્ક યુ. સાચી તો હું છું જ હા. હા દેખાય છે મને, બધુંય દેખાય છે. મને તો એ ન સમજાયું કે તમને દેખાણું શું એમાં. ચલો કપડાં છોડો, મોડર્ન છોડો, તમને સાચું કહું ને એ છોકરીને પાણીનું માટલું ભરતા નહીં આવડતું હોય. કાંઈ નહીં, પણ કાંઈ નહીં, હું ભરી દઈશ. અને તારે ન ભરવું હોય ને તો કાંઈ નહીં, હું કરીશ. પણ બસ મને એ છોકરી ગમી એટલે મારે એની સાથે કરવું છે, આપણા દેવાંગનું. હા અને આ શું કહેતા હતા? મુહૂર્ત નથી જોવડાવવું. એ બુદ્ધિ વગરનાઓને ખબર પડે છે કે નહીં કે હિન્દુ શાસ્ત્રોમાં દરેક સારા કાર્ય કરવા બહાર નીકળીએ ને ત્યારે પહેલા મુહૂર્ત જોવડાવવું પડે. હા તો શું? તો કાંઈ નહીં, પણ એણે ના પાડી તો નથી માનતા તો ના પાડી, હું માનું છું. એટલે હું એવા દિવસ અને એવા મુહૂર્ત જોવડાવીશ ને કે એને વચ્ચે રવિવાર જોઈએ છે ને રવિવાર આવી જશે. અચ્છા, એટલે એને પણ મૂરખ જ બનાવશો જેમ અમને બનાવો છો એમ જ. કેમ મૂરખ બનશે? એને રવિવાર જોઈએ છે અને મારે મુહૂર્ત જોઈએ છે તો બેવ મળી જશે. એમાં મૂરખ બનાવવાનું ક્યાં આવ્યું? અરે પણ એને મુહૂર્ત જોવડાવવું ગમતું નથી એમ કહ્યું એણે. ભલે ને, એને રવિવાર ગમે છે ને અને મને મુહૂર્ત ગમે છે, બેવનું થઈ જશે સંબંધ. એટલે આપણા બેવ દીકરા ને એટલે આપણો દીકરો ને એની દીકરીનો સંબંધ થઈ જશે. સારું, ગમ્યું ને? હા. કરો. હા, જાઓ હવે કામ કરો. હા કરું છું, તમે કહેશો તો જ કરીશ. તને ખબર છે ને અત્યારે જમવાનો ટાઈમ છે, ભૂખ નથી લાગી બેટા? જા તૈયારી કરું આવી. બોલવાની ભાઈ ભારની અક્કલ નથી અને આવી ગયા તા છોકરો જોવા. ત્યાં જઈને ભોપાળ ગાયલું બુદ્ધિ વગરની. ઓય આગા બેસો. શું છે બોલ ને, આ ધબધબાટી બોલાવા આવી છો? હા, ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ કે મેં તમારા ઘરમાં લગ્ન કર્યા. થઈ ગઈ, તારી વાત સાચી છે. ભૂલ તો અમારાથી પણ થઈ જ ગઈ છે. તો આંખો ખોલીને વાત કરો ને. જે માણસ ખોટું હોય ને એ આઈ કોન્ટેક્ટ ના કરી શકે. સાચો છું. લે જોઈ લે આંખ. પૂછો તો ખરા કે શું થયું છે એમ. પૂછવાની ક્યાં જરૂરત છે? ખબર જ છે કે માથાકૂટ થઈ હશે. પૂછો ને. શું થયું છે? આ તમારા મમ્મી કેટલી હેરાન કરે છે બોલો મને. હું કંટાળી ગઈ છું એમનાથી. કેમ? શું કર્યું એમને? શું કર્યું શું? આ છોકરી જોવા ગયા હતા ને, હા પાડીને આવ્યા. એ તો ખબર જ હતી મને કે તો હા પાડવાના જ છે. એમાં આપણે કઈ બોલવાનું જ નહોતું. અને તું શું કામ આટલું બધું રિએક્ટ કરે છે? આદિ કેવા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને બેઠી હતી બોલો. મને શરમ આવતી હતી પણ એને સેજે નહીં. હું એટલે જ જોવા નહોતો આવ્યો. મને ખબર જ હતી કે મમ્મી નકરે હાથ પાડવાના છે. હવે હું ત્યાં જાઉં જોઉં ને હાનાકાની કરું ને ખોટું લાગે ને કઈ બોલવું એના કરતાં સારું છે એમને જે ગમ્યું એ કર્યું, દેવાંગને જે ગમે છે એ કરે છે. પણ મને નથી ગમતું, તમને નથી ગમતું એનું શું? હા તો અમને ગમે એવું તું ક્યાં કરે છે? કરે છે? આ મમ્મી તને કઈ કઈને થાકી ગયા પણ તું એમની વાત માને છે? નહીં ને? તો પછી આપણી વાત પણ કોઈ ન માને, આપણને ગમે ને એવું પણ ન કરે. શું કામ? કારણ કે આપણે કોઈની વાત માનીએ તો આપણી કોઈ વાત માને ને. તો બહુ સારું, એક કામ કરો, મને છે ને રીસામણે મોકલી દો. પછી તમને મજા આવે ને એમ કર્યા કરજો. ના તમારે કોઈની વાત માનવી પડે કે ના કોઈને મનાવી પડે. અને આમ પણ પેલી ચૂડેલા ઘરમાં આવે ને મારે એની સાથે નથી રહેવું. ઓહ, હવે તો રહેવું જ પડશે. કેમ? હા પાડી દીધી ને. હા પાડ્યા પછી આ ઘરમાં તો આવવાના જ છે. અને ઘરમાં આવ્યા પછી શાંતિ રાખવાની, શાંતિથી રહેવાનું, તારા પુસ્તકોમાં રહેવાનું, તારા કામમાં ધ્યાન આપવાનું, તું જે કંઈ કરે છે એમને ચાલુ રાખવાનું. એ આવે ન આવે તને શું ફરક પડે છે? અને લગ્ન પછી ફરક પડ્યો તો? પડે થોડો ઘણો, પણ સહન કરી લેવાનું. આ તમે ધાર્મિક પુસ્તકોમાં વાંચ્યું હશે કે જે સામે જવાબ આપે ને એ સાચો માણસ ન કહેવાય. જે સહન કરી લે, જેની સહન શક્તિ વધારે હોય એ જ જીવન જીવ્યો કહેવાય. પણ જવાબ તો પતિને ના આપવાના હોય ને. સાસુને, દેરાણીને, દેરને, હાડોશી પાડોશી એ બધાને તો અપાય. આ કયું પુસ્તક છે? આ તો મારે વાંચવું છે. આ ક્યાંથી શીખી તું? જાતે જ. આને સ્વભાવ કહેવાય. સ્વભાવમાં જે હોય ને જાય નહીં. આપણે ગમે તેટલું વાંચી લઈએ, સારું સારું જ્ઞાન
સારું સારું જ્ઞાન મેળવી લઈએ, પણ જે આપણી પાસે અંદર છુપાયેલું છે ને એ તો બહાર આવે ને આવે જ. એક મિનિટ, હા આપણે મારી વાત શું કામ કરીએ છીએ? વાત તો પેલી છોકરીની કરવાની હતી ને. હા તો તે વાત કરી નહીં હોય બરાબર, એટલે આપણે તારી વાત કરીએ છીએ. આદિ, મારું મન નથી માનતું. અને એનો બાપ તો સાવ બુદ્ધિ વગરનો હતો. મને તો એમ થાય, હા આ બાઈએ કીધું ને કે મુહૂર્ત કઢાવવાનું છે તો ચોખ્ખી ના પાડી, બોલો કે મુહૂર્ત કઢાવવાનું નથી. અમે તો મુહૂર્તમાં માનતા જ નથી. અરે જબરા માણસ કહેવાય, મુહૂર્ત વગર કોઈ કઈ આગળ પ્રસંગ કરતું હશે? તો શું, મેં તો કહ્યું કે મુહૂર્ત વગર કોઈ કામ ન થાય, પણ માનવા જોઈએ ને. તો પછી થઈ રહ્યું. હવે એના પપ્પાનો સ્વભાવ જેવો છે તો પછી છોકરીનો સ્વભાવ કેવો હશે? પતી ગયું, પૂરું, ખતમ, ફિનિશ. અરે પણ તો મમ્મીને તું સમજાવ, એમને કે તમે ખોટું કરી રહ્યા છો, ભૂલ કરી રહ્યા છો. કહ્યું ને, કહ્યું મમ્મીને, બધી વાત કરી તો મમ્મીએ મને રસોઈ કરવા મોકલી દીધી. એ વાત પણ બરાબર, એટલે ટૂંકમાં તારું કંઈ ચાલ્યું નથી અને ચાલશે પણ નહીં. તો રહેવા દે, ખોટી મહેનત કરવાથી કંઈ ફાયદો થવાનો નથી. હવે આપણા નસીબમાં જે લખ્યું હશે એ થઈને રહેશે. હા તો બસ સહન કર્યા કરો. દામિની, તું જો કુર્તીમાં ને એમાં કેટલી સરસ લાગે છે. બસ આવી જ વહુની મને અપેક્ષા હતી. અને એક પેલી ગામડ ગીલી કઈને થાકી, પણ એને કોઈ દિવસ એની સાડી તો બદલી જ નહીં. બા, તમને ખબર છે મારે આ કુર્તી શું કામ પહેરવી પડી? તમારી મોટી વહુના લીધે. એટલે એને આ જીન્સ ટોપ પહેરું ને એ નથી ગમતું. દિવસમાં 50 વાર સંભળાવે છે. હવે એનું 50 વાર સાંભળવું ને એની કરતા તો મેં કુર્તી પહેરવાનું ચાલુ કરી દીધું. અરે શું કામ ચાલુ કર્યું? તું જે પહેરતી હોય એ જ પહેરાય ને. મારે છે ને એનું નથી સાંભળવું. અને બા, બા, હું કાલે મારા પપ્પાના ઘરે જવાની છું. હા, અને બા હું આજે મારા પપ્પાના ઘરે જાઉં છું. મારે થોડું કામ છે એમનું. પણ તો મીરા, તું 2 દી પછી જજે ને. તું જશે, આ જતી રહેશે, પછી ઘરના કામ કોણ કરશે? તો મારા પપ્પાના ઘરે પ્રસંગ છે, એ તો 2 દિવસ પછી ન થાય ને બા. અને હું તમને પૂછવા નહીં, કહેવા આવી છું. અને એવું જરૂરી પણ ક્યાં છે કે આપણે પ્રસંગમાં જવું જ જોઈએ? અનાયાસે આપણે ના પણ પહોંચી શકીએ તો નહીં જવાય. તો આપણે અનાયાસે ઘરે રહેવાય ને, જવાય જ નહીં પિયરમાં. હે વહીવટ તમારે નથી કરવાનો. હા, તો આ વહીવટ પણ તારે નથી કરવાનો. હા, નહીં કરું ને, હું શું કામ વચ્ચે બોલું? બા, વાત કરી લો તમે. પણ મીરા, આ તારા પપ્પાના ઘરે તું પ્રસંગની વાત કરે છે, એ તો તું મને અત્યારે કહીશ. પ્રસંગ કેમ અચાનક જ ઊભો થઈ ગયો? લ્યો, તો તમને બધું કહીને કરવાનું હોય. આ તમારો છોકરો છોકરી પાસ કરીને આવ્યો તો અચાનક જ કીધું તું ને. ઓહ, આ બધી જ વાતમાં મને શું કામ લઈને આવો છો? બીકોઝ આઈ લાઈક યુ. તું બહુ સારી છે ને એટલે. બહુ સારું. તો હવે આ પાડો એટલે હું જાઉં. પણ મીરા, હું એ જ વિચારું છું, આ જવાની છે, એક બાજુ તું જવાની વાત કરે તો ઘરના કામ કોણ કરશે? ઈ કે એ મારો મને. પ્રશ્ન નથી. 100 વાતની એક વાત છે, જેને જે મજા આવે એ કરજો. બાકી હું તો કાલે મારા પપ્પાના ઘરે જઈશ. બા, તમારા ઉપરવટ જઈ રહ્યા છે ભાભી. ઓહ, જો ને કોણ બોલે છે. મીરા, આ આટલા વખતથી તારા પપ્પાને ત્યાં જ્યારે કંઈ ને કંઈ પ્રસંગ આવ્યો હોય છે ત્યારે તું મને કેટલો અગાઉ કહે છે કે મારા પપ્પાને ત્યાં પ્રસંગ છે, એનો ફોન આવ્યો તો તારા પપ્પાનો ફોન આવે કે એને મોકલજો. અને આજે આ બધું અચાનક કેવી રીતે ઊભું થઈ ગયું? બા, કારણ કે તમારી ફેવરેટ વહુ હવે બદલી ગઈ છે. તમે બધું આને પૂછીને કર્યા કરો તો હું પણ શું કામ તમને કંઈ કહું? બા, એવું જરૂરી થોડી છે કે પપ્પાના ઘરે જ જવાનું હોય, પપ્પાના ઘરે પ્રસંગ હોય. પપ્પાનું બાનું પણ હોઈ શકે ને. હા, જેમ કે તું કરે એમ જ બધા કરતા હશે ને. વાવ, મને છે ને કોઈ રોકટોક નથી, એટલે મારે ખોટું બોલવાની બિલકુલ જરૂર નથી. એલા બાંધવાનું બંધ કરો ને. પણ હા. શું છે આ? ના, એટલે તો બોયફ્રેન્ડ ને મળવા જતી ને તો બાપને કહીને જતી હતી. ઈ જે કરતી હોય ઈ, પણ આપણે શું કરવાનું ને તારે ઘરમાં શું કરવાનું ને તું ખાલી એટલું વિચાર ને. તો કહ્યું ને કે હું જાઉં છું, તમને મજા આવે તો કામ કરજો, નકર બડા બૂટ ભલે ભેગું થાય. હા તો કાંઈ નહીં, કાલે સવારમાં બધું કામ પતાવીને પછી જજે તું. હા, જા. પ્લીઝ, હું કઈ કરવાની નથી. હા, જોયું બા, તમારી બિલકુલ વાત ના માની. અરે હું તો છે ને મારા બોયફ્રેન્ડને મળવા જતી ને, મારા બોયફ્રેન્ડ સાથે જ લગ્ન કર્યા છે મેં, તમારી જેમ નથી. બસ જવા દે ને દામિની, જાજી વાતના ગાડા ભરાય.
આપણે કાંઈ કામ નથી એને કાંઈ કહેવાનું. ભલે ને જાતી હું ને તું છીએ ને, આપણે બે મળીને કરી નાખશું. એક મિનિટ, આપણે બંને મળીને કામ કરી નાખશું એટલે ભાભી કામ ના કરે તો મારે કામ કરવાનું? નો વે. દામિની, એ પણ આ ઘરની વહુ છે, હવે તું પણ આ ઘરની વહુ થઈને આવી છે, તો આપણે બંને સાથે મળીને કરી નાખશું. ના, તમારે કામ કરવું હોય ને તો કરજો, મારે કોઈ કામ નથી કરવું. અને આજે તો કહી દીધું મને કામ કરવાનું, પણ પ્લીઝ હવે કોઈ કામ ના કહેતા મને. દામિની, તું મારી વાલી વહુ છે, ઉલટાનું તારે સામેથી કહેવાય કે બા એને જવા દો ને આપણે બે મળીને કરી નાખશું, એને બદલે તું તો જો. વાલી વહુ છું ને એટલે જ ના પાડું છું, કારણ કે તમે તમારી બધી વાત માનવાના જ હોય ને. પણ તમે આમ નહીં સમજો, મને ખબર છે કે તમને કેવી રીતે સમજાવવા. દા દેવા, શું શું થયું છે? આ મોઢા ઉપર બાર કેમ વાગ્યા છે? તો વાગે જ ને. હા, તમારા બા. શું શું કર્યું છે ભાઈ? કંઈ કહ્યું છે? શું બાકી રાખ્યું છે? અત્યાર સુધી તો તમને કંઈ કહેતી નહોતી, પણ હવે છે ને વાત બહુ વધી રહી છે, એટલે ન છૂટકે તમને વાત કરવી જ પડશે. શું થયું છે મને કહીશ તો મને કંઈ ખ્યાલ આવશે ને. બોલ, શું કહ્યું છે ભાઈ? હા, પહેલાં તો તમારા ભાભી કીધા વગરના સીધું નક્કી કરી લીધું કે મારે મારા પિયરે જવું છે. પોતે તો પિયર જતા રહ્યા, ઘરનું બધું જ કામ બાકી છે. એ તો ઠીક, એમના કહેવા પરથી મારે હવે ઘરમાં કુર્તી પણ પહેરવી પડે છે. મારી આખી લાઈફસ્ટાઈલ મેં ચેન્જ કરી નાખી. અને આજે આ તમારા બા મને એવું કહે છે કે હું ઘરના બધા જ કામ કરી નાખું. ભાઈ તને આવું કહ્યું? જો પહેલાં તો છે ને તું તારું મગજ શાંત રાખ. ભાભીએ જે કંઈ પણ કહ્યું, શાંત રાખું. હું તને કહું છું ને, ભાભીએ તને જે કંઈ પણ કહ્યું છે ને એમની વાતોને કાન પર નહીં લે. ભાભી તો તને સાચું જ કહી રહ્યા છે અને એમની વાતો પણ સાચી જ છે. પણ હા બાની વાત ખોટી હોઈ શકે, કારણ કે બા છે ને ભાભીના વિરોધમાં છે, એટલા માટે તને કંઈ પણ કહે છે અને કંઈ પણ કરાવશે. હો પ્લીઝ, શું વાત સાચી છે તમારા ભાભીની? પોતાને સાડી પહેરવી ગમે છે એટલે બધાને શું એ રે એવી જ રીતે રહેવાનું? હા તો એમાં ક્યાં કોઈ ખોટી વાત છે? અને સજેશન પણ ખરાબ નથી ને. આમ પણ તું જેટલી મોડર્ન કપડામાં સારી લાગે છે ને એના કરતાં સાડી પહેરે ને તો વધારે સારી લાગે છે. મને વધારે ગમે છે તું. મારે નથી પહેરવી, તમે પહેરી લેજો. પણ અત્યારે જઈને છે ને તમારા બાને સમજાવો. તમને ખબર છે ને, મેં મારા પપ્પાના ઘરે સળીના 2 કટકા પણ નથી કર્યા, અને અહીં આવી રીતે મને કામ માટે ઓર્ડર કરે છે. તો મેં તને લગ્ન પહેલાં જ વાત કરી હતી ને દામિની, કે આપણા બંનેના લગ્ન થશે પછી ઘણી બધી એવી બાબતો છે જે શેર કરવી જરૂરી છે. અને મેં તને કહ્યું પણ હતું કે આવું પણ કંઈક થઈ શકે છે, પણ તું મારો ઈશારો ના સમજીને. એ લગ્ન પહેલાંની વાત હતી ને, હવે લગ્ન થઈ ગયા છે. અને એમ પણ જોવા આવ્યા ને ત્યારે તમારા બા જ હતા, ઉછાળા મારી મારીને કહેતા હતા કે મને તો છોકરી બહુ પસંદ છે, બહુ પસંદ છે. તો હવે બધી વાતમાં પ્રોબ્લેમ શું કામ છે એમને? જોકે પ્રોબ્લેમ એમને તારાથી નથી, પ્રોબ્લેમ એમના સ્વભાવનો છે. એમનો સ્વભાવ જ એવો છે. હવે તો તું મોડર્ન છે તો તને એમ કહેતા હશે કે તું કપડાં અલગ રીતના પહેરે, તું સારા કપડાં પહેરે, વ્યવસ્થિત પહેરે. હવે જ્યારે ભાભી મોડર્ન નથી તો ભાભીને મોડર્ન થવાનું સજેશન કરી રહ્યા છે. હવે એમના મગજમાં શું ચાલી રહ્યું છે ને એ જ હું નથી જાણતો. એમના મગજમાં જે હોય તે, પણ હું બીજી વાર આવું નહીં ચલાવી લઉં. આજે તો મેં જવા દીધું છે. નહીં ચલાવી લઉં એટલે તો સીધી એવી વાત છે ને, મેં પહેલા જ કહ્યું હતું. તમે જેમ તમારા બાના સ્વભાવ વિશે મને પહેલા કહ્યું હતું ને, એમ મેં પણ તમને પહેલા કહ્યું હતું કે મારે જેમ રહેવું હશે ને એવી રીતે હું રહીશ. હા તે મને કહ્યું હતું, પણ ત્યારે આપણા બંને વચ્ચે શું વાત થઈ હતી? જો ઘરમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે કે કંઈ પણ થશે તો બંને જણા મળીને વાત કરીને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. નહીં તું મને એકલો મૂકે કે નહીં હું તને એકલો મૂકું. હા તો હું ક્યાં એકલા મૂકવાની વાત કરું છું? મેં તો જે પ્રોબ્લેમ હતી તમને કહી દીધી ને. તો હવે જાઓ, તમારા બા સાથે વાત કરો અને એમને તમારી ભાષામાં સમજાવી દેજો. ઠીક છે, હું બાની સાથે બેસીને હમણાં જ વાત કરી લઉં છું અને બાને કહું છું કે તને કોઈ પણ પ્રકારનું કામ નહીં ચીંધે. બસ ઓકે. અને વાત અહીંયા પૂરી નથી થતી. કામ ચીંધવાની વાત નથી, કામ કરવાની વાત છે. પોતાના પણ હાથ પગ સારા ચાલે છે તો થોડી ઘરમાં મદદ કરી દેશે ને તો કંઈ થઈ નહીં જાય. આ બધું તો તે નહીં કીધું હોય બાને, મને લાગે છે તે કહી જ દીધું હોય છે.
એટલે હું છે ને બાને સમજાવવાની કોશિશ કરું છું. મહેરબાની કરીને બહાર આવીને તું જેમ તેમ બીજું કંઈ નહીં બોલતી, નકર મારી બની બનાવેલી બાજી છે ને એ પણ તું બગાડી નાખીશ. નહીં બોલું. હા ઓકે, હું વાત કરું છું. હા બા, હા ઘરમાં શું ચાલી રહ્યું છે? કેમ શું તમને- થયું? તમને લગ્ન પહેલા મેં ના પાડી હતી ને કે ઘરની અંદર મારી પત્ની આવશે ને પછી કોઈ પણ પ્રકારના કામ નહીં કરે. તમારે કંઈ પણ કામ હોય ને તો મીરા ભાભીને કહી દેવાનું. અને તમે જો કે બધા જ કામ દામિનીને ચીંધો છો. દેવાંગ, આ એક જ પક્ષે વાત સાંભળીને તું બધું મને કહેવા આવ્યો? મારા માટે ઘરની બેવ વહુઓ બેવ સમાન કહેવાય. તો એકને કહું ને બીજીને ન કહું તોય ખોટું કહેવાય ને? એ મને નથી ખબર બા. મને એટલી ખબર પડે છે કે મારી પત્ની છે ને મોડર્ન છે અને આ ઘરમાં તમે જે રીતે કહેતા હતા એ રીતે જ આવી છે. તો હવે એણે જે કન્ડિશનો મૂકી હતી એ પણ ફૂલફિલ થવી જોઈએ ને. દેવાંગ, મેં એને ખાલી કપડાથી મોડર્ન કરેલી. સંસ્કાર અને ઘરના કામ અને ઘરના રીત રિવાજ ને ઘરની ફરજોથી મેં એને દૂર નહોતી કરી. એ તો એને બજાવવાની જ હોય. એ બધું મારે નથી જોવાનું બા. બાકી આ ઘરમાં દામિની કોઈ પણ પ્રકારના કામ નહીં કરે. હા તમારે કામ ચીંધવા હોય ને તો મીરા ભાભીને ચીંધવાના, અને એ કામ કરે તો ઠીક છે, ન કરે તોય ઠીક છે. હા તો શું ઘર ઉકરડો કરીને રાખવાનું છે? એ નહીં કરે તો ચાલશે, ઓલી ન કરે તો ચાલશે. તો શું તમે બે ભાઈઓ કરવાના ઘરના કામ? અમે શું કામ ને કરીએ બા? બસ તમારે કરવું નથી, વહુઓ પાસે કરાવવા દેવું નથી, તો ઘરને રાખો છો શું કામ તમે લોકો? હા તો ઘરના કામ કરવા ન કરવા તમારો પ્રશ્ન છે ને બા. ના. તમે અમને શું કામ કહી રહ્યા છો? ના, વહુઓનો પ્રશ્ન છે અને હું વહુઓને કહું તો તમારે વચ્ચે ન બોલાય. હા તો મારી પત્નીનો પ્રશ્ન નથી. મારી પત્ની આ બધી વસ્તુમાં ક્યારેય પણ આવતી નથી ને કોઈ પણ કામ કરવાની નથી. જે તે દિવસે તમે લોકો જુદા રહેશો ત્યારે ઘરના કામ કોણ કરશે? બા શું થયું? કેમ આટલા ઊંચા અવાજે બોલો છો? બસ કંઈ થયું કાંઈ નથી. નહીં. બસ આ બધું તારે લીધે થાય છે. કેમ? એના લીધે શું કામ? અને એને પિયર જવું છે તો જવા દો ને. હા તો ઘરના કામ કોણ કરશે? અને આમ પણ ભાભીએ આજે જ જવાનું હતું. જ્યારે દામિનીને પિયર જવાનું છે તહીં જ ભાભીએ પિયર જવાની શું જરૂર છે? દેવાંગભાઈ, ઘરે પ્રસંગ છે અને આપણા બે માણસ માટે કઈ પ્રસંગ તો ન બદલાય ને? હા તો પ્રસંગને જતો કરી દેવાય, બીજું તો શું કરવાનું હોય? અરે વાહ, પ્રસંગ જતો થઈ શકે પણ તારી વહુ આટલું નહીં સમજી શકે કે એક બે દિવસ એ ન જાય તો શું થઈ જશે? પણ આદિ, એક જ દિવસમાં બધો પ્રસંગ ઊભો થઈ ગયો. આગળની કોઈ વાત નહીં, કોઈ ફોન નહીં, ન આણે મને કીધું ન એના પપ્પાએ મને ફોન કર્યો, અને બસ અચાનક પ્રસંગ ઊભો થઈ ગયો. એ તો આપણે જેવું આવીએ ને એવું લણવાનો વારો આવે બા. હા આમ પણ બા, હા ભાભીના પિયર વાળા જે છે એ આપણને લોકોને ક્યાં કઈ ગણે છે? જે કઈ પણ કામ હોય એ ભાભી અને પોતાના જમાઈ પૂરતું જ મર્યાદિત રાખે છે. આપણે ક્યારેય પણ કોઈ પણ કામ પ્રસંગે પહોંચ્યા છીએ ત્યાં? બોલાવ્યો હોય તો જાય બોલાવ્યા જ ને. નથી, એ તો કહેવા માંગુ છું. સારું છે ને, હા બોલાવે તો તમે કેટલું જોરથી બોલો છો એ ત્યાં પણ સંભળાય. અને તમે તો બંને જણા એકદમ સરળ સ્વભાવના છો, એકદમ બકરી જેવા ધીમે ધીમે વાત કરો છો કા? હા એવું જ રાખો. હાથે કરીને મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. અમે બોલાવરાવીએ છીએ. હા તમે લોકો માથાકૂટ કરતા હતા એટલે મને થયું કે શું થયું, પૂછવા આવ્યો તો ખબર પડી, અને બાકી છે તો તમે તો અત્યારે અમને સંભળાવો છો. હા તો તમે જ હતા, વાતનો પોઈન્ટ જ તમે હતા, તો બોલવું જ પડે ને. અરે પણ તેની પાસે બહુ પૈસા છે ને, તો કહો ને એક કામવાળી રાખી લે. આમ પણ કામ કરતા તો જોર પડે છે. પૈસાની વાત જ નથી, બિલકુલ વાત નથી. અને એ અહીંયા હજી નવી સવી આવી છે તો ઘરના કામ તારે જ અત્યારે સંભાળવાના હોય ને, એ ટેવાઈ જશે ત્યારે કરશે. તો એ ઘરના- જશે, એ એના પિયર જ જશે. કામ જેને કરવું હોય એ કરે, ન કરે તો કઈ નહીં. બસ તારે એનો જ પક્ષ લેવાનો જ. પક્ષ લેવો પડે એમ છે એટલે લઉં છું. જુઓ, મને નથી લાગતું કે આ ઘર સરખી રીતે બધાના ભેગા રહેવાથી ચાલી શકે. એટલે એક કામ કરીએ બા, હા લોકોને કહો ને કે નોખા રહેવા જ જતા રહે, એટલે આ કામનો એટલે છે ને આ સમસ્યાનો ઉકેલ આવી જાય. હા કયો ઉકેલ થયો? ને તું શું કામ એવી રીતે ચડાવે છે? ચડાવતો નથી, હું તો સાચું કહી રહ્યો છું. હા રોજે રોજના જે ઝઘડાઓ થઈ રહ્યા છે ઘરમાં એ કઈ ઓછા છે? તો એનું કારણ પણ તમારી બાયડી જ છે. ના ના, એનું કારણ તમે છો, મારી બાયડી નથી. કામ કરતા જોર પડે ને એટલે આ બધું થાય. હા તો પછી તમે કરી નાખતા હોય તો? હા તમે કામ કરી નાખો તો કામ કરવાનું જોર ના પડે. અને આમ પણ એ આ ઘરમાં નહોતી આવી ત્યારે પણ બધા કામ તમે જ કરતા હતા ને? ન હોય ને એની આશા પણ ન હોય, અને જે હોય ને એની આશા હોય.
કોની સાથે વાત કરે છે? શું કામ આટલા બરાડા પાડો છો? હા, છોડ ને. મીરા એ નવી છે એટલે ઘરના કામ તો તારે જ સાચવવા પડશે બધાય. ના. જેમ અત્યાર સુધી કરતી હતી ને એમ કરવાના છે. નહીં. હા, નહીં તો પછી તમે તમારો રસ્તો કરી લ્યો. તમે પણ આવું કહો છો? હા, કારણ કે આ રોજના કંકાસ મને નથી ગમતા. ઠીક છે, ચાલ. હવે એમને જ કહી દીધું છે, નક્કી કરી નાખ્યું છે, તો આ ઘરમાં રહેવાનો કોઈ ફાયદો નથી. આ ઘર છોડીને આપણે શાંતિથી રહેશું. ચાલ, હા, સામાન પેક કર. જોયું ને, હા મોટા ભાઈ પણ ભાભીની સાથે જ છે. આપણે કંઈ નક્કી નહોતું કર્યું છતાંય સંભળાવીને ગયા કે બંને મા દીકરાએ કંઈક નક્કી કરી નાખ્યું છે તો એમ જ કરવાનું છે ને. બસ હવે જવા દે ને. કીધું ને ગયા ને, જાય છે ને, હવે આપણે ત્રણેય શાંતિથી રહીશું. હા પણ હા, કામની માથાકૂટ ન થાય એનું ધ્યાન રાખજો બા. એ તારે રાખવાનું, તારી બાયડી છે. ઠીક છે, હું કહી દઉં છું એને. દામિની બેટા હાલને મને થોડીક મદદ કરને તો આપણે બેવ થઈને કામ બધાય પતાવી દઈએ. બા હં? અને પેલા પણ મેં તમને કીધું હતું ને કે મને કોઈ કામ નહીં ચીંધવાનું, ત્યારે તમારો દીકરો આવીને તમને એટલું બોલીને ગયો તોય ના સમજ્યા. પણ બેટા હવે આપણા બે માથે જ કામ છે તો આપણે બેવે મળીને જ કરવું પડે કે ન કરવું પડે? નહીં, હું તો નહીં કરું. તમારથી કામ થતું હોય ને તો કરો, બાકી રહેવા દ્યો. મેં તો નથી કીધું ને તમને. બેટા મને તું ગમે છે, મને તું સારા કપડામાં ગમે છે, પણ બેટા આપણા ઘરની જે રહેણી કરણી છે એમાં તો તારે રહેવું જ પડે ને. ના, હું નહીં રહી શકું. તમને જેવું સારું લાગે ને એવું કરો. અને અત્યારે પણ આ કામ કરો જ છો ને, તો એ રોકીને મારો ટાઈમ વેસ્ટ શું કામ કરો છો? બેટા રોકીને નહીં, હું તને કહું છું કે આપણે બેવ મળીને બધા કામ પતાવી દઈએ તો જલ્દી નવરા થઈ જવાય. અરે નથી કરવું મારે કામ. મેં તમને કહ્યું ને કે હું મારા ઘરે કોઈ કામ નહોતી કરતી અને અહીંયા પણ નહીં કરું. લગ્ન પહેલા કન્ડિશન મૂકી હતી ને મેં કે મને ઘરનું કોઈ કામ નથી આવડતું, મને નથી ગમતું ઘરનું કામ. બેટા કરવું પડે. આપણે ગમે એમ તોય આપણે સ્ત્રી છીએ. આપણા ઘરના કામ આપણે નહીં કરીએ તો કોણ કરશે? આપણું ઘર, આ ઘર તમારું પણ છે ને, તો તમે જાતે કરો ને. મને શું કામ ચિંતો છો? એટલું બધું કામ કરવાનું લાગતું હોય ને તો કરી નાખો. બેટા આટલા વર્ષો મેં કર્યું જ, હવે તું આવી તો મને તારી આશા હોય કે ન હોય? ના, મારી આશા નહીં રાખવાની. કારણ કે ત્યારે તો બહુ ઉછળીને કીધું હતું ને તમે કે મારી મોટી વહુ છે કામ કરી લે છે, તારે જરૂર નથી, તું બહાર જજે. ના ના એવું નહીં. હા ભલે તું જોબ કરતી હોય તો ભલે કરે, પણ અત્યારે તો હવે ઘરમાં જ્યારે હું ને તું એકલા હોઈએ તો પછી તારે કરાવવું જ જોઈએ ને. ના, નહીં કરાવું. શું કરી લેશો? જઈને તમારા દીકરાને કહેશો? એનો કોઈ ફાયદો નથી. મારે કોઈને કહેવાની જરૂર નથી. મને એટલી ખબર પડે કે આપણે ગમે એટલા મોડર્ન હોઈએ પણ ઘરના કામ તો આપણે જ કરવા પડે. આપણે જ કરવા પડે, તમારે કરવા પડે. અને નહીં કરું તો તમે શું કરી લેશો કહેશો મને? હું શું કરી શકીશ તને? પણ યાદ રાખજે કે જો તું જુદું થવાની વાત કરશે અને જુદી રહીશ તો તારે કામ નહીં કરવા પડે. અત્યારે તો હુંય કરાવું છું, પછી તો કોઈ નહીં કરાવે. તમને શું લાગે છે બા કે હું જુદી રહેવા જતી રહીશ તો કામ કરીશ, ઘરના બધા કામ મારી માથે આવશે? એવું ક્યારેય નહીં બને. મારા બાપને એક ફોન કરીશ ને તો નોકર આવી જશે. પણ અત્યારે જરૂર નથી ને, કારણ કે ઘરમાં બબ્બે નોકર હતા, એક તમે છો ને એક તમારી મોટી વહુ છે. દામિની બોલવામાં જરાક ભાન રાખ. વેસ્ટર્ન કપડાં પહેરવાથી આપણી મર્યાદા ને આપણા સંસ્કાર ન ભૂલી જવાય. એટલે કેમ અક્કલ નથી તારામાં? મારામાં અક્કલ નથી? હા. પહેલા છે ને બોલવામાં ધ્યાન રાખો. તું રાખ. હું ધ્યાન તું રાખું? તારી સાસુને ગમે તેમ બોલે છે ને બબ્બે નોકર કહે છે, તને શરમ નથી આવતી? હું છે ને આ ઘરની માલકીન છું. ના, આ ઘરની માલકી તો હું જ છું. તું આ ઘરની વહુ છે અને વહુ બનીને રહીને ત્યાં સુધી સારું છે, નહીં તો પછી સારા વાત નહીં રહે. તો તમને શું લાગે છે મેં પણ હાથમાં બંગડી નથી પહેરી? મને સારી રીતે આવડે છે તમારી સાથે શું કરવું ને શું નહીં. તું શું મારી સાથે કરવાની હતી? મારે તારી જેવી વહુ સાથે રહેવું જ નથી. હું જ જાઉં છું. બાય. નાલાયક. બ્લડી ઇડિયટ. આદિ, શું વિચારો છો? શું થયું? કંઈ નહીં, આ મમ્મી વિશે વિચારતો હતો. મેં જે કંઈ પણ કર્યું એ સારું ન કર્યું કહેવાય, અને આપણે જુદા રહેવા આવવું પડ્યું. આપણે કંઈ શોખ થતો હતો?
ખબર છે મને કે આપણો કંઈ વાંક નથી, અને આમ જોવા જઈએ ને તો બાનો પણ કંઈ વાંક નથી. એમની મેન્ટાલિટી જેવી છે તો કોઈ શું કરી શકે? એમને મોડર્ન વહુ જોતી હતી તો મળી ગઈ ને. હવે આપણું જે થવું એ થાય. બા તમે આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું બા? અચાનક આવ્યા, નહીં ફોન નહીં કઈ વાત. કયું હોત તો આદિ લઈ જાત ને આવીને. બધું બરાબર છે ને? કંઈ બરાબર નથી. એમ? શું થયું? બસ મારું એક જે સપનું હતું, મારા સપનાની એક વહુ હતી કે મને આવી વહુ ગમે છે, પણ એ ખાલી ગમવા માટે જ સારી હતી. એટલે કહેવા શું માંગો છો બા? અમને સમજાય એમ બોલો ને. તમે બંને તો અહીંયા આવી ગયા અને પછી ઘરમાં રોજના ઝઘડા, એક કામ ન કરે, એક કામ નહીં, અને મને ઓર્ડર કરે સવારમાં ચા નાસ્તો બનાવી આપો, ઘરના કામ કરો, અને મેં ખાલી એને એટલું કીધું કે હવે આપણા માથે કામ છે ને તો તું મને થોડીક મદદ કર. ન બોલવાના વેણ બોલી છે, ન બોલવાના વેણ. ત્યારે એક એક પળે મેં તને યાદ કરી. મારી મીરા ભલે મારા સપનાની વહુ નહોતી, પણ મારા ઘરની વહુ અને લક્ષ્મી તો હતી જ. કોઈ દિવસ મારી સામે હરફ નથી ઉચ્ચાર્યો. કોઈ દિવસ ક્યારેક હું ગુસ્સો કર્યો હશે તો સામે નથી બોલી. તો અત્યારે તમને ખબર તો પડી. સારું થયું, તમને ખબર તો પડી ગઈ કે તમે જે વહુની ઈચ્છાઓ રાખતા હતા એ વહુ કામ કરીને ના આપે. અત્યાર સુધી આ એ જ કહેતી હતી કે તમે મને જે રીતે બદલાવા માંગો છો હું એવી રીતે રહેવા જ નથી માંગતી. અને એની વાત એ પણ સાચી હતી કે જે મોડર્ન વહુ આવે એ કામ કરીને નહીં આપે. હા, તમને દેખાવમાં સારી લાગશે, રહેવામાં પણ સારી લાગશે, અને મીઠુડી તો બહુ રહેશે. હા બોલ. પણ હવે શું? હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. દેવાંગના ને બંનેના લગ્ન થઈ ગયા છે, હવે એ લોકો સાથે રહે છે. હવે તો કઈ નહીં થાય ને. હા, હું તમને ગમતી નહોતી એટલે અમે પણ નોખા થઈ ગયા. હવે શું વાંધો છે તમને? થોડા દિવસ એડજસ્ટમેન્ટ કરો ને, એ પણ તમને સમજવાની કોશિશ જરૂર કરશે. ના ના, એણે મને ઘરમાંથી કાઢી મૂકી છે. એને ને દેવાંગને ફાવે છે, એ બંને રહેશે. હું તો બસ અહીંયા ખાલી હું તારી માફી માંગવા આવી છું કે તારા માટે મારા જે વિચારો હતા એ ખોટા હતા. બસ હવે હું જઈશ, જ્યાં મારું નસીબ લઈ જાય ત્યાં. મારે હવે કોઈની વચ્ચે નથી આવવું. બા, તમે કોઈની વચ્ચે નથી આવતા. તમે માં છો. માં બાળકોને ક્યારેય નડે નહીં. એ તો દામિની આવીને એટલે દેવાંગભાઈ પણ ફરી ગયા છે એની સાથે. પણ સમય જતાં બધું ઠીક થઈ જશે. અને તમારે ક્યાંય નથી જવું. તમે અહીંયા જ રહેશો અમારી સાથે. અને જુઓ, જે થયું એને ભૂલી જાઓ અને ખુશ રહો. ના સારું થયું ને કે અમે અલગ રહેવા આવ્યા તો તમને ભાન તો થયું અને તમને ખબર પડી કે સાચી વહુ કોને કહેવાય. હા, કપડાથી કે મોડર્ન હોવાથી કે ઇંગ્લિશ બોલવાથી એ વહુની સારપ નથી. કપડાં ગમે તે પહેર્યા હોય પણ એના સંસ્કાર, એની મર્યાદા, એની વાણી અને એનો સ્વભાવ જ એને એ ઘરમાં ટકાવી રાખે છે. બસ બા, તમે સમજી ગયા ને એ મોટી વાત છે. અને રહી વાત તમારા રહેવાની, તો તમારો દીકરો ને વહુ હજુ જીવે છે. અહીંયા શાંતિથી રહો અને તમારા દીકરા જઈને દેવાંગભાઈ સાથે વાત કરી લેશે.
આદિ, મીરા, કયા મોઢે હું અહીંયા રહું? તમને બંનેને મેં બહુ દુઃખી કર્યા છે અરે અને ભૂલી જાઓ ને એ બધું. નહીં ભૂલાય મારાથી. અરે ભૂલી જાઓ, કહું છું ને. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. એ તમને અફસોસ થાય છે એ અમારા માટે બહુ છે. અમે તમને એવું નથી કહેતા કે અમારી માફી માંગો, અમારા પગે પડો. અરે અમે પણ ભૂલી ગયા છીએ, બસ.